ફોર જોઈનિંગ. તમારું બધાનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ તરફથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તમારો બધાનો આભાર માનું છું કે તમે મને સવારમાં આટલો સુંદર સત્સંગ પ્રોવાઈડ કરો છો અને શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુરુ તરફથી તમારો બધાનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. વેલકમ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીએ, શ્રી કૃષ્ણજીના ચરણોમાં વંદન કરીએ અને ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજીના ચરણોમાં આપણે વંદન કરીએ. મૂળાચરણથી આપણે શરૂઆત કરીએ. ભગવાનના શાશ્વત ભક્ત શિલા પ્રભુપાદના ચરણોમાં વંદન કરીએ. જયા પતાકા સ્વામીજી મહારાજ, નામાનિષ્ઠા દાસ પ્રભુ કે જેમના કારણે આ જ્ઞાન ગંગા આપણા ઘર સુધી પહોંચે છે નિસ્વાર્થ ભાવે, એ બધા ભક્તોના ચરણોમાં આપણે વંદન કરીએ અને એમની જે ઈચ્છા છે આ જે જ્ઞાન યજ્ઞ ફેલાવવાની, તો એ ઈચ્છા આપણે પણ અહોભાવી થઈ અને પૂર્ણ કરીએ. અને નવું લેવલ 1 ની બેચની એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે. હું ગ્રુપમાં શેર કરી દઉં છું એનો પોસ્ટર, એનો વિડીયો. બધા પ્લીઝ જોરદાર પબ્લિસિટી કરજો. બરાબર, ઘણા બધા પાર્ટિસિપેન્ટ ફરીથી આપણી બધી બેચમાં જોઈન થવા જોઈએ, એના માટે તમે બધા પ્રયત્ન કરજો. 18મા અધ્યાયમાં ભગવાન બહુ ક્લિયરલી કહે છે કે મને એવો ભક્ત ખૂબ પ્રિય છે કે જે મારા જ્ઞાનનો પ્રચાર કરે છે, અને આના સિવાય મને કોઈ પ્રિય હતો પણ નહીં, છે પણ નહીં અને હશે પણ નહીં. આટલું ક્લિયર સ્ટેટમેન્ટ આપે છે. તો આપણે પણ ભગવાનના પ્રિય ભક્ત બનવાની કોશિશ કરીએ. બીજું કાંઈ ના કરી શકીએ તો કાંઈ નહીં, એટલીસ્ટ આપણે ભગવાનના જ્ઞાનનો પ્રચાર કરવામાં આપણે મહેનત કરીએ. અને અત્યારે તો બહુ ઈઝી છે, મોબાઈલથી વોટ્સએપ સ્ટેટસ મૂકો, ફેસબુકમાં મૂકો, બરાબર, અને નજીકના રિલેટિવ હોય તો એને ફોન કરીને પણ આપણે કહી શકીએ. તો આપણે ભગવાનના પ્રિય ભક્ત બનવાની કોશિશ કરીએ. ઓમ અજ્ઞાનમ તિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરુમ શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંસ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વિશ્વાનુસુતે દેવી પ્रणमामि हरि प्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. शिला प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम श्रीमद् भगवत गीता की जय. सद्गुरुदेव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण प्रभु जी. हरे कृष्णा एवरीवन. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण माता जी. हरे कृष्ण. थैंक यू सो मच फॉर જોઈનિંગ. હરે કૃષ્ણ. વેલકમ. તમારું બધાનું સ્વાગત છે. મને ખૂબ ખૂબ આનંદ થાય છે તમને બધાને આવકારતા, અને ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદજી ટેમ્પલ તરફથી હું તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. ચેપ્ટર આપણે આગળ વધારીએ. 9મું ચેપ્ટર આપણે ગઈકાલે ચાલતું હતું, તમને બધાને ખબર છે, પરમ ગુહ્ય જ્ઞાન. મારું સ્લાઇડ અને મારો વોઇસ બંને ક્લિયર છે ને જિગ્નેશ દરબારજી? હરે કૃષ્ણ. બરાબર છે. ઓકે, યસ, થેન્ક યુ. રેકોર્ડિંગ ચાલુ છે ને નયા માતાજી? ઓકે, યસ, ચાલુ છે. ઓકે, કાલે આપણે જોયું હતું, બરાબર, પંચતત્વ વિગ્રહ, બરાબર છે, માયાપુર. ભગવાન પેલા આપણે નાનું એવું રિકેપ લઈ લઈએ. બધી 5 મિનિટમાં હું બધા શ્લોક આગળના તમને રિકેપ કરાવી દઉં છું. તો પેલા શ્લોકની અંદર ભગવાન કહે છે કે અર્જુન, તું મારી ઈર્ષા નથી કરતો. આજે જિગ્નેશ દરબાર જે નયા માતાજી છે ને એ બીજા ક્લાસમાં સાથે સાથે એટેન્ડ છે, તો બેકગ્રાઉન્ડ નોઇસ નું મેનેજ તમારે કરવું પડશે. અને ડોક્ટર દીપ્તિજી પણ હાજર નથી, એમનો ભક્તિ વૃક્ષાનો ક્લાસ ચાલે છે.
એટલે થોડું તમે બેકગ્રાઉન્ડ નોઈસ નું જોઈ લેજો પ્રભુ પ્લીઝ. ઓકે, થેન્ક યુ. તો પેલા શ્લોકમાં ભગવાન કહે છે કે અર્જુન તું મારી ઈર્ષા નથી કરતો એટલે તને પરમ ગુહ્ય જ્ઞાન આપું છું. આની પહેલા ભગવાને કીધું તું મારો મિત્ર છો, તું મારો ભક્ત છો, એટલે આ એક ક્વોલિફિકેશન છે દિવ્ય જ્ઞાન લેવા માટે, બરાબર. પછી ભગવાન કહે છે કે આ કેવું જ્ઞાન છે, તો કે ભાઈ રાજવિદ્યા રાજગુહ્યમ, રાજાઓને આપી શકાય એવું જ્ઞાન છે, ઋષિઓને આપી શકાય એવું જ્ઞાન છે. ફાયદો શું છે, તો કે આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. ભગવદ્ ગીતાનું જ્ઞાન છે શિક્ષણનો રાજા છે. બીજા બધા જ્ઞાન છે, બરાબર. તમે જો અત્યારનું સાયન્સ કેવું છે, એક નાનું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ એક મોટું બોક્સ છે અને એમાં ઘણા બધા કબૂતર ભરેલા છે, એમાંથી કબૂતર કાઢે છે, બરાબર. કબૂતર નીકળે છે વ્હાઈટ કલરનું, સફેદ કલરનું, બરાબર. તો કેવાય શરૂઆતમાં બધા સફેદ નીકળે છે એટલે શું કે છે કે જાહેર કરી દો કબૂતરનો કલર સફેદ હોય છે, એનસીઆરટી ના સિલેબસમાં નાખી દો, બધા બાળકોને ભણાવો કબૂતરનો કલર સફેદ હોય છે. પછી કબૂતર કાઢવાનું ચાલુ છે, બ્લેક કલરના કબૂતર નીકળે છે, બરાબર. પછી થોડા બ્લેક નીકળે, થોડાક વ્હાઈટ નીકળે, બરાબર. એટલે ફરીથી ચેન્જ કરે. એનસીઆરટી માં ચેન્જ કરો, સિલેબસ ચેન્જ કરો, બધા બાળકોને ભણાવો, કબૂતર બ્લેક પણ હોય અને કબૂતર વ્હાઈટ પણ હોય છે, બરાબર. વળી કબૂતર કાઢે છે ને પછી કેવાય લીલા કલરના બીજા અલગ અલગ કલરના કબૂતર નીકળે છે. એટલે કે ભાઈ આગળનું બધું ખોટું હતું, બરાબર. કબૂતર મલ્ટી કલરના પણ હોય છે, હવેથી આ ભણાવો. તો આ અત્યારનું આપણું મોડર્ન સાયન્સ છે. ઘણા બધા ડોક્ટરો છે, એમને ખ્યાલ છે. મેડિસિનમાં અમારે આવું થતું હોય છે, બરાબર. ઘણી બધી મેડિસિન આવે, ઘણા બધા માણસોને ખવડાવી દેવામાં આવે, પછી એનું અલ્ટિમેટ રિસર્ચ બહાર પડે કે નહીં આ મેડિસિન તો નુકસાનદાયક છે, બરાબર. એટલે રિસર્ચ પાછું ચેન્જ થાય, મેડિસિન ઉપર બેન આવી જાય કે નહીં હવે આ મેડિસિન બંધ. મોટા ભાગના રિસર્ચમાં આવું. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આપણે બધાને ભણાવી દીધો, આપણે બધાએ ભણી લીધો ને આપણે બહુ યાદ રાખીને આપણે પેપરે લખી નાખ્યું. હવે એમ કે છે કે ડાર્વિન ઉત્ક્રાંતિવાદ છે એ યોગ્ય નથી, એનું ખંડન થાય છે. તો આ અત્યારનું સાયન્સ છે. પણ ભગવદ્ ગીતા એવું સાયન્સ છે કે જે હજારો કરોડો અબજો વર્ષથી એઝ ઇટ ઇઝ છે. 700 શ્લોક, કોઈ ચેન્જીસ નહીં, કોઈ અપડેટ નહીં. કોઈ દિવસ તમે જોયું કે ભગવદ્ ગીતાનું કહેવાય એડિટ કહેવાય કે લાર્જ વોલ્યુમ આવ્યું, બરાબર, કે ભાઈ કે નવું એડિટેડ વર્ઝન આવ્યું, બરાબર, ન્યૂ વર્ઝન આવ્યું ભગવદ્ ગીતાનું, કે ભાઈ ની 700 શ્લોક હતા ને હવે 702 શ્લોક છે. આવું ક્યારે જોયું કે 700 શ્લોક હતા ને 2 શ્લોક એમાંથી બરાબર નથી, પ્રેક્ટિકલી પોસિબલ નથી, હવે એમાંથી આપણે 2 શ્લોક કાઢી નાખ્યા? જોયું ક્યારે આવું? નહીં. તો ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ શિક્ષણનો રાજા છે, કહેવાનો મતલબ એ છે, બરાબર. તો આ આપણે જ્ઞાન નહીં લઈએ તો શું કરીશું? એક ને એક વર્ગમાં પાછા બેઠા રહીશું અને અહીંયા જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચકેડામાં આપણે કહી રહ્યા છું. ભગવાન કહે છે કે જેને શ્રદ્ધા નથી ને એ અહીંયા રહેવાના છે, બરાબર. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, તો શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. શ્રદ્ધા જપ કરવાથી ભોગ ધરવાથી આવશે. પછી ભગવાન કહે છે સમગ્ર જગત મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે, સર્વ જીવોમાં મારામાં છે, હું તેમનામાં નથી. ભગવાન ઉદાહરણ આપે છે, માટી ખાય છે, આપણે કાલે ચર્ચા કરી ગઈ, બરાબર. ભગવાન કહે છે પ્રકૃતિ છે એ મારા આધારે છે, મારા દેખરેખ હેઠળ કાર્ય કરે છે. ઘણા બધા એમ કે ભગવાનને પણ દુઃખ પડે નહીં, બરાબર. ભગવાન ગુણોથી પર છે, પ્રકૃતિ એને આધીન છે, બરાબર. પછી ભગવાન કહે છે કે જયારે મનુષ્ય રૂપે હું આવું છું તો મૂર્ખ લોકો મારો ઉપવાસ કરે છે. તો જયારે ભગવાન શ્રી કૃષ્ણ ધરાતલ ઉપર આવે છે ત્યારે એવા મૂર્ખ માણસો હતા કે જે એને ભગવાન તરીકે નહોતા માનતા. અને ભગવાન કહે છે કે હું પ્રગટ પણ નથી થતો, જે મારા ભક્તો નથી ને એની સામે હું મારી યોગ માયાથી કહેવાય ને આવૃત રહું છું. પછી એવા માણસો જે છે કે મોહગ્રસ્ત હોય છે, એના આશાઓ મોહગ્રસ્ત, એના કર્મ મોહગ્રસ્ત, એનું જ્ઞાન પણ મોહગ્રસ્ત. એ જ્ઞાન એને કઈ કામ નથી આવવાનું, બધું વ્યર્થ જવાનું છે, એને મુક્તિ અપાવી શકતું નથી. આવા ઘણા બધા વિદ્વાનો મોટા અત્યારે પણ સાયન્ટિસ્ટો હોય છે, મોટા કવિઓ હોય છે, અલ્ટિમેટલી એનું જ્ઞાન એને ક્યાંય કામમાં નથી આવતું, બરાબર. પછી મહાત્માની વાત કરે છે, બરાબર. મહાત્મા કોને કહેવાય? જે મોહગ્રસ્ત નથી, બરાબર. એ મહાત્મા છે, કારણ કે એ ભગવાનની ભક્તિમય સેવામાં સતત હોય છે અને પરમેશ્વરની પ્રાપ્તિ કરે છે. તો કાલે આપણે અહીંયા સુધી આપણે કવર કરી લીધું હતું અને હવે આપણે માધવેન્દ્રપુરીની જે ઘટના છે, બરાબર, ત્યાંથી આપણે આગળ વધવાનું છે, બરાબર ને? આટલું જ કવર કરેલું હતું ને? હરે કૃષ્ણ. બરાબર છે, ઓકે. તો વાત થતી હતી અનન્ય ભક્તિની. આ માધવેન્દ્રપુરીનું આ એક્ઝામ્પલ આપેલું છે. તો અહીંયા ભજંત્ય અનન્યો મનસો, અનન્ય મનથી જે અમારી ભક્તિ કરે છે એની વાત થતી હતી. એટલે માધવેન્દ્રપુરીનું ઉદાહરણ મૂકેલું છે સ્લાઇડમાં. તો માધવેન્દ્રપુરી તમને બધાને ખબર છે, બરાબર, કે વૃંદાવનમાં, જેને નથી ખ્યાલ એને હું સમજાવું છું, જે લેવલ 1 રિપીટ કરે છે અને આ ઘટનાનો ખ્યાલ હશે. તો
તો વૃંદાવનની અંદર માધવેન્દ્રપુરી નામના એક સંત બરાબર તપમાં કે હરે કૃષ્ણ મહામંત્રના જપમાં સતત બેઠેલા છે, કૃષ્ણના ધ્યાનમાં બેઠેલા છે, અને એટલા ધ્યાનમાં લાગેલા છે કે એ કહેવાય ને કે મધુકરી કરવા પણ નથી જતા. મધુકરી એટલે કે ભિક્ષા માગી અને ખાવું એ પણ એને બંધ કરી દીધું છે. નહીં, સમય નથી, મારે હરિનું નામની અંદર હું એટલો ડૂબેલો છું કે ભાઈ એ બધી વસ્તુ માટે મારી પાસે સમય નથી. તો મધુકરી કરવા માટે, ભિક્ષાટન માટે પણ માધવેન્દ્રપુરી જતા નથી. બરાબર. તો આ ઘટનાક્રમ ચાલે છે. પછી ભગવાન એમ થાય છે કે ભાઈ આ તો મધુકરી કરવાય નથી જતો, સતત મારા નામનું જપ કરે છે. ભગવાન કે હવે મારે કંઈક કરવું પડશે. ભગવાન જાય છે અને જોવે છે તો એમ એકદમ ધ્યાનમાં લીન હોય છે. તો ભગવાન છે એ ગોવાળિયાનું રૂપ ધરીને થાય છે. નાના એવા સુંદર મજાના ગોવાળિયા, જો સામે તમારી સામે પિક્ચર છે. બરાબર. તો એક નાની એવી માટલી, એની અંદર તાજું દૂધ લઈને જાય છે. તો માધવેન્દ્રપુરી પૂછે છે કે તમે કોણ? બરાબર. કે છે આ જે ગોવાળીઓ છે આપણા કૃષ્ણ જેમ કે છે કે બાબા, ઓ બાબા. તો પછી માધવેન્દ્રપુરી આંખ ખોલે છે કે ભાઈ તમે કોણ? તો કે ભાઈ હું ગોવાળ છું અને હું છેલ્લા 3 દિવસથી જોઉં છું કે તમે અહીંથી ઊભા નથી થતા અને તમે મધુકરી કરવા માટે પણ જતા નથી, તમે કઈ ખાતા નથી, તમારું શરીર તો જોવો બાબા. બરાબર. એટલે એ બંને વચ્ચે આવો સંવાદ થાય છે અને પછી એમ કે છે કૃષ્ણજી ગોવાળિયા બનીને ગયા છે, કે છે કે આલ્યો હું તમારા માટે આ તાજું દૂધ લઈને આવ્યો છું, હું અહીં બાજુમાં જ રહું છું, તમે આ મારું દૂધ પીવો. બરાબર. એ દૂધ આપે છે અને પછી માધવેન્દ્રપુરી કે છે કે ઇટ્સ ઓકે, ચાલો. એ લઈ લે છે અને એ દૂધ પેલા ભગવાનને અર્પણ કરે છે, ઠાકોરજીને અર્પણ કરે છે અને પછી દૂધ પીવે છે. હવે જેવું એ દૂધ પીવે છે તરત કહેવાય ને કે એમાં તલ્લીન થઈ જાય છે, નિંદ્રા કહેવાય ને ઘેન ચડી જાય છે, કારણ કે ભગવાનને આપેલું દૂધ છે, અમૃત છે. બરાબર. નિંદ્રામાં પોઢી જાય છે, શુદ્ધ નિંદ્રા. આપણે જે નિંદ્રા કરીએ એવી નિંદ્રા નહીં, આ તો શુદ્ધ નિંદ્રા છે કે નિંદ્રાની અંદર પણ એની ચેતના છે, ઠાકોરજી મારીએ, કૃષ્ણજી મારીએ, એવી નિંદ્રામાં જાય છે. બરાબર. અને નિંદ્રામાં ઠાકોરજી સ્વપ્નમાં આવે છે કે ભાઈ માધવેન્દ્રપુરી હું હતો, હું કૃષ્ણ છું અને હું જોઉં છું કે તમે એકદમ તલ્લીન છો અને હું તમારા સ્વપ્નમાં એટલા માટે એવું છું કે બાજુમાં આ ઘટના છે ગિરી ગોવર્ધનજીની વૃંદાવનની. તો કે છે કે ગિરી ગોવર્ધનજી ઉપર છે ને હું દટાયેલો છું એક શિલાની નીચે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. એક શિલાની નીચે હું દટાયેલો છું, તો તું મને કાઢ. માધવેન્દ્રપુરીને કહે છે. માધવેન્દ્રપુરીની આંખ ખુલી જાય છે તરત. સ્વપ્નમાં ઠાકોરજી આવે છે, બધી ચર્ચાઓ થાય છે કે હું અહીંયા છું, આ જગ્યાએ છું અને તું જા અને મને કાઢ. અને આંખ ખુલે છે, જોવે છે તો ટૂંકી પડી હોય છે પણ ગોવાળિયા હોતા નથી, ઠાકોરજી ત્યાં હોતા નથી. એટલે તો સમજી જાય છે કે નહીં, ઠાકોરજી આવીને એને કહી ગયા છે કામ. અને તરત જ એ ગામ લોકોને ભેગા કરે છે, બધાને બોલાવે ગામ લોકોને, ભાઈ આવો. અને આ રીતના છે. ત્યારે તો ગામ લોકો શ્રદ્ધાળુ હતા કે આવી કોઈ વાત કરે તો એને શ્રદ્ધા હોય. બેકગ્રાઉન્ડ નોઈસ આવે છે થોડું થોડું. પ્રભુ હરે કૃષ્ણ. ઓકે, પ્લીઝ તમારું માઇક બધાનું મ્યુટ રાખજો. તો ગામ લોકો શ્રદ્ધાળુ હતા, આપણા જેવું નહીં, બધાને બહુ શ્રદ્ધા હતી. માધવેન્દ્રપુરીએ કીધું તથા બધા ગામ લોકો તરત તૈયાર થઈ જાય, ચાલો ચાલો ચાલો, એ કે ક્યાં જવાનું છે. ઉપર જાય છે અને કહેવાય ખોદે છે અને સુંદર મજાના વિગ્રહ નીકળે છે, સુંદર મજાના વિગ્રહ. માધવેન્દ્રપુરી એને કાઢે છે. કોઈને ખબર છે એ વિગ્રહ ક્યાં છે અત્યારે? એ જે મૂર્તિ છે એ ક્યાં છે? કોઈને ખબર છે? જૂના પાર્ટિસિપેન્ટને ખબર છે, નવાને કોઈને ખ્યાલ છે, આઈડિયા છે? એ વિગ્રહના અત્યારે આપણે બધા દર્શન કરીએ છીએ, ક્યાં છે એ વિગ્રહ જે માધવેન્દ્રપુરીએ કાઢેલા છે? જે આપણા બ્રહ્મ મધ્વ ગોળીય સંપ્રદાયના જે મહાન સંત છે એમને એ વિગ્રહ શોધેલા છે, એમના સ્વપ્નમાં ઠાકોરજી આવેલા. કોઈને ખબર છે? હરે કૃષ્ણ. રિપીટર્સને તો ખ્યાલ હોવો જોઈએ ને. યસ, જિગ્નેશ દરબારજી. પ્રભુજી શ્રીનાથજીમાં. શ્રીનાથજી, એક્ઝેક્ટલી. યસ, નાથ દ્વારા શ્રીનાથજી. તમે શ્રીનાથજી જાઓ અને જે ત્યાં મૂર્તિ જોવો છો એ સાક્ષાત શ્રી કૃષ્ણ છે. માધવેન્દ્રપુરીના સ્વપ્નમાં આવીને કીધું તું કાઢો મને, એથી કાઢો. પછી હવે તો આ તો ઠાકોરજી છે, બહાર નીકળે એટલે એની બધી લીલાઓ ચાલુ થાય, તો એ બહાર કાઢે છે અને પછી તરત કૃષ્ણજી જે પાછા સ્વપ્નમાં આવે છે, માધવેન્દ્રપુરી મને બહુ ગરમી થાય છે, તું મારા માટે મલય ચંદન લાવ ને ભાઈ, બહુ ગરમી થાય છે, આટલા દિવસથી કે હું અહીં નીચે દબાયેલો રહ્યો ને મને ગરમી થાય, તું મારા માટે મલય ચંદન લાવ. હવે એ સમયે મલય ચંદન મળે છે ઓરિસ્સામાં, માધવેન્દ્રપુરી છે વૃંદાવનમાં. વૃંદાવન થી ઓરિસ્સા ઓલમોસ્ટ 1000 કિલોમીટર આઈ થિંક, બરાબર એટલું થાય. તો હવે એ સમયે તો એવું નતું કે ફ્લાઇટ પકડીને તરત મલય ચંદન લાવીને લગાડી દે, ચાલીને જવાનું હતું. માધવેન્દ્રપુરી કે જેવી તમારી ઈચ્છા ભગવાન, અને નીકળે છે, ચાલતા 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 જાય છે અને વચ્ચે એક ગોપીનાથજીનું મંદિર આવે છે. માધવેન્દ્રપુરી ત્યાં જાય છે
તો ગોપીનાથજી નું મંદિર છે ત્યાં પણ ઠાકર બિરાજે છે, કૃષ્ણજી બિરાજે છે, પણ ત્યાં એવી સિસ્ટમ હતી કે જે ભોગ લાગે ને એ ખુલ્લા પડદે ભોગ લાગે. અત્યારે આપણા બધા ટેમ્પલમાં ભોગ લાગે ને પડદો બંધ હોય, તો ખુલ્લા પડદે ભોગ લાગે. તો મહાદેવપુરી ભોગ આરતીમાં હતા અને જોયું તો ત્યાં કહેવાય કે બધો ભોગ ધરેલો હતો ને એમાં ખીરનો વાટકો હતો. મહાદેવપુરીને વિચાર આવી ગયો, કાશ આ ખીર મને મળે, કેટલી સ્વાદિષ્ટ છે. આવો વિચાર એક ક્ષણ પૂરતો આવી ગયો, પછી તરત એને ખબર પડી ગઈ નહીં, આ તો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મારે આવી ઈચ્છા કરવી ના જોઈએ, આ તો ઠાકોરજીનું છે. બરાબર. પછી ભોગ આરતી પૂરી થાય, મહાદેવપુરી તો બહાર ત્યાં ઝાડવા નીચે સુતા હોય છે. પછી રાત્રે એ જે મંદિરના જે પૂજારી હોય છે એના સ્વપ્નમાં આવે છે ગોપીનાથજી, કે ભાઈ ઉઠો અને તમે જાઓ મંદિરમાં, મેં મારી મૂર્તિ પાછળ એક ખીરનો વાટકો સંતાડેલો છે. કોણ કે છે? ગોપીનાથજી, કે મેં મારી મૂર્તિની પાછળ ખીરનો વાટકો સંતાડેલો છે, એ વાટકો તમે લો અને બહાર એક ઝાડવા નીચે એક સંત સૂતા છે. બરાબર. એ વાટકો તમે એને આપો અને તમે એને કહો કે આ ગોપીનાથજીએ તમારા માટે આ ખીર સાઈડમાં રાખેલી હતી. બધો ભોગ પૂરો થઈ ગયો, ભોગ બધો લઈ લે ને ગોપીનાથજી એક વાટકો લઈને પોતાની પાછળ સંતાડી દીધો હતો. બરાબર. એટલે તમે એને કહેજો કે ભાઈ તમને ઈચ્છા હતી ને એટલે આ વાટકો મેં તમારા માટે સંતાડી દીધો છે. અને પછી એ બ્રાહ્મણ જાય છે અને એમને વાત કરે છે મહાદેવપુરીને કે ભાઈ આ રીતના છે અને કૃષ્ણજી સાક્ષાત ગોપીનાથજીએ તમારા માટે ખીરની ચોરી કરી લીધી છે. અને આ વાતની ખબર પડે, ખૂબ દુઃખ થાય છે મહાદેવપુરીને, ખૂબ દુઃખ થાય છે. અને એ તો રાતોરાત ત્યાંથી ભાગી જાય છે. નહીં, હવે અહીંયા રોકાવાય નહીં. શું કામ ના રોકાવાય? કાલ સવારે ગામ લોકોને ખબર પડશે કે મારા માટે ગોપીનાથજીએ ખીર ચોરી લીધી છે, તો આ તો બધા મને ભગવાન બનાવી દેશે. બરાબર. મારા કાલે તો કેવાય અહીંયા મારું કે સરઘસ નીકળશે ને મને હાર તોરા કરવા માંડશે, બધા મને દંડવત કરવામાં, બધા મને પગે પડવા માંડશે, કે ભાગવું અહીંથી નીકળી જાય છે મહાદેવપુરી. બરાબર. એટલે કહેવાનો મતલબ છે અનન્ય ભક્તિ હોય તો ઠાકોરજી તમારા માટે ચોરી, આપણા માટે ચોરી પણ કરે. તો એ ખીર ચોરે છે ત્યારથી એ ગોપીનાથજી નું નામ પડી જાય છે. હરે કૃષ્ણ. બેકગ્રાઉન્ડમાં કોઈકનું માઇક ચાલુ છે. યસ, અજય ધામજીજી નું માઇક ચાલુ હતું. ઓકે. તો ભગવાન છે ગોપીનાથજી એ ખીર ચોરે છે ત્યારથી એનું નામ પડે છે ખીર ચોરા અથવા ક્ષીર ચોરા ગોપીનાથજી. પછી તો આગળ જાય છે, મલયચંદન લેવા જાય છે, પાછા આવે છે, ગોપીનાથજી મંદિરે ફરીથી રોકાય છે. અને પછી ઠાકોરજી ફરીથી સ્વપ્નમાં આવે છે કે ભાઈ તું છે હવે ત્યાંથી છે કાંઈ પહોંચીશ ને, એના કરતા એક કામ કર, તું મલયચંદન છે ને ગોપીનાથજીને લગાડી દે એટલે મને આ ઠંડક મળી જશે. આવી બધી બહુ લાંબી ઘટના છે. આવી ઘણી બધી ઘટનાઓ છે કે જે અનન્ય મનથી ભક્તિ કરે ઠાકોરજી સ્વયં આવે. નરસિંહ મહેતા આપને તો બધાને ખ્યાલ જ છે. બરાબર. તો અનન્ય ભક્તિ કરવાની ઠાકોરજી આપણે કહે છે. પછી 14મા શ્લોકમાં આપણે આગળ વધીએ. સતતમ કીર્તયંતો મામ યતંતસ્ય દ્રઢવ્રતા નમસ્તસ્ય સમામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. તો એ મહાત્મા કેવા કે જે અનન્ય ભક્તિ કરે છે, તે મહાત્માઓ મારા મહિમાનું નિત્ય કીર્તન કરતા, દ્રઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરતા, મને નમસ્કાર કરતા, ભક્તિ ભાવે નિરંતર મને ભજે છે. જો તમે બાજુનો ફોટો છે, બધાના મુખ ઉપર તમે એક સ્માઇલ જુઓ, એક આનંદ જુઓ, એક જુસ્સો જુઓ. કારણ કે છે ને મારા મહિમાનું નિત્ય કીર્તન કરતા હોય છે. આપણા બધા ભક્તો છે. બરાબર. નગર કીર્તનમાં નીકળે એનો ઉત્સાહ જુઓ, એક એના મોઢા ઉપર તમને થાક ના લાગે. સતતમ કીર્તયંતો. બરાબર. મહાત્મા કેવા હોય? ભગવાન કે સતતમ કીર્તન. હવે આપણાથી કદાચ સતતમ કીર્તયંતોમાં ન થાય, સતત કીર્તન ના થાય, તો પ્રભુપાદજી આપણે 16 માળા કહે છે. બરાબર. આપણે 16 માળા કરીએ. બરાબર. અને આપણે વચ્ચે બ્રેક લઈને કરીએ, આપણા કદાચ સતત ના થાય, કારણ કે આપણા તો ભૌતિક જગતમાં જન્મ થયો, ખૂબ મોટી જવાબદારીઓ છે, હજી આપણે એટલી બધી શુદ્ધતા નથી. વચ્ચે વચ્ચે થોડો બ્રેક લઈ લઈએ અને બ્રેક લઈને પણ ભગવાનનું કીર્તન કરીએ, ભગવાનનું નામ જપ કરીએ. કહેવાય ને રસ હોય ને તો સમય નીકળે અને બ્રેક નીકળે, વચ્ચે વચ્ચે ટાઈમ નીકળી જાય. મોર્નિંગમાં થોડો ટાઈમ નીકળે, ભગવાનનું નામ લઈ લઈએ, બપોરનો ટાઈમ નીકળે, ભગવાનનું નામ લઈ લઈએ. કહેવાનો મતલબ રસ હોય તો સમય તો નીકળે. બધા પાસે 24 કલાક જ છે. તમારી પાસે, મારી પાસે, બરાબર, નરેન્દ્ર મોદી પાસે, બધા પાસે 24 કલાક છે. કોઈને 25મી કલાક આપેલી નથી. પણ બધા પોતાના બીજી શેડ્યુલમાંથી કહેવાય ને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રયત્ન કરતા હોય છે. રસ હોય તો સમય નીકળે. વોટ્સએપમાં રસ હોય તો એના માટે સમય નીકળે છે ને આપણા માટે. ફેસબુકમાં નીકળે છે, ઇન્સ્ટાગ્રામ માટે નીકળે, ટીવી માટે નીકળે, સિરિયલ માટે નીકળે છે ને સમય. તો રસ હોય તો સમય નીકળે. સતતમ કીર્તયંતોમાં કોણ? કુંતી માતા, પછી શ્રીલા પ્રભુપાદજી. બરાબર. પછી યતંતસ્ય દ્રઢવતા, એ સંકલ્પ પૂર્વક વ્રત કરે છે. એવું સંકલ્પ લે. એક દિવસ મંગળા આરતી આપણે કાલ વાત થઈ હતી ને,
એક દિવસ મંગળા આરતી કોઈ પણ કારણોસર જો ચૂકાઈ જાય તરત જ એમ કહી દે કે નહીં આજે ઉપવાસ. બીજી વખત આવું થવું જ ના જોઈએ. ઊંઘ કઈ રીતના આવી શકે એમ. યતંતશ્ચ દ્રઢવતા, દ્રઢ હોય પોતાના વ્રતની અંદર. નમસ્તશ્ચ મને નમસ્કાર કરે છે, મારી ભક્તિ કરે. ઘણા બધા એમ કે મંદિરે જવું શું જરૂરી છે, ભગવાન ક્યાં કે છે કે મને તમે પગે લાગો, બરાબર. હવે તમે તમારું નિયત કર્મ કરો, દાન કરો, પુણ્ય કરો, ભગવાન ક્યાંય કહેતા નથી મંદિરે આવો નમસ્કાર કરો. તો આ શ્લોકમાં કે છે, આની પહેલા ઘણી વખત કે છે કે નમસ્તસ્ય મને નમસ્કાર કરો, બરાબર. મામ ભક્ત્યા મારી ભક્તિ કરો, બરાબર. હવે અત્યારે તો કેવું કહેવાય કે આપણું જે એજ્યુકેશન વેસ્ટર્નાઇઝેશનમાં થઈ ગયું એટલે આપણે નમે એને ગાંડા કહેવાય. એમ કે બહુ બધાને તમે આ બહુ નમન કરો, હવે આ તો ગાંડો છે, બરાબર. પણ નમવું જોઈએ. ભગવાનને ઠાકોરજીને ખૂબ પ્રિય છે. ભલે આપણે જૂનવાણી લાગે અત્યારે તો હાઈ હેલો નો જમાનો છે, પણ નમસ્કાર એ નમ્રતા વગર ના થાય, બરાબર. ભલે કદાચ દેખાવ પૂરતા કરતા હોય પણ તોય એમાં નમ્રતા હોય તો જ નમી શકાય. નમવું એ નમ્રતા વગર શક્ય નથી. નિત્યયુક્તા ઉપાસે તે, નિત્યયુક્તા સતત નિરંતર, બરાબર. તો આપણે આ કીધે નિરંતર નથી થતું પણ એક માળા તો થશે ને. એટલે હું લેવલ 1 માં બધાને કહું કે એટલીસ્ટ એક માળા કરો, મારી સાથે એક માળા કરો, બરાબર. હમણાં ક્લાસ પૂરો થાય તો બધા એક માળા અમે સાથે કરતા હોઈએ, બરાબર. તો ઘણા બધા પાર્ટિસિપન્ટ લેફ્ટ થઈ જતા હોય છે. તમને બધાને વિનંતી છે કે ભગવાન બહુ ક્લિયરલી કહે છે કે આના સિવાય કળિયુગમાં કોઈ બીજો ઉપાય નથી. બાકી બધું કામ આખી જિંદગી રહેવાનું જ છે, મૃત્યુ પર્યંત રહેવાનું છે. અને આપણું મૃત્યુ થઈ જશે ને પછી પણ આ બધું ચાલુ રહેવાનું, અહીં કઈ અટકી નથી પડવાનું. એક માળા માટે સમય 7 મિનિટનો નીકળી શકે, એક માળા કરીએ, રોજ એક માળા આપણે કરીએ. કારણ કે રોજ આપણો એક નવો જન્મ થાય છે. રાત્રે આપણે સુઈએ સવારે ઉઠીએ, કોને ખબર સુતા પછી આપણે ઉઠવાના છે કે નહીં, કોઈને ખબર નથી. છતાં આપણે ઉઠીએ છીએ ને, ભગવાનને આભાર માનવો જોઈએ. ઘણા બધા સુએ પછી ઉઠતા જ નથી, નિંદરમાં હાર્ટ એટેક આવી જાય. ઘણા બધા એક્ઝામ્પલ છે, ટકલા બંધ, બરાબર. તો ઉઠીએ છીએ એટલે આપણો એક નવો જન્મ છે. તો નવા જન્મ માટે એટલીસ્ટ આપણે એક માળા કરવી જોઈએ, બરાબર છે. પછી શું કે છે, તે તમ ભુક્તા સ્વર્ગલોકમ વિશાલમ સિણે પુણ્ય મૃત્યુલોકમ વિશાંતિ. હવે એ રીતે વિશાળ સ્વર્ગીય ઇન્દ્રિય સુખ ભોગવી લે છે. અહીંયા કર્મકાંડની વાત આવે છે. અને તેમના પુણ્ય કર્મોના ફળ પૂરા થઈ જાય છે ત્યારે તેઓ આ મૃત્યુલોકમાં પાછા આવે છે. એ રીતે જે મનુષ્ય 3 વેદોના સિદ્ધાંતોમાં દ્રઢ રહીને ઇન્દ્રિય સુખ જે ઇન્દ્રિય સુખને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે તેઓ નિરંતર જન્મ મૃત્યુ પ્રાપ્ત કરતા રહે છે. અહીંયા એવા લોકોની વાત છે કે જેમને ખૂબ કર્મકાંડની અંદર શ્રદ્ધા છે, કર્મકાંડમાં ખૂબ વિશ્વાસ છે, જે લોકો બહુ પુણ્ય કરે છે, બરાબર. ખાલી એમ જ માં પુણ્ય કરવું ખોટું નથી, દાન છોડવાનું નથી. કઈ રીતના દાન કરવું એ ભગવાન આગળ સમજાવશે. પણ જે લોકો ખાલી આ જ માને છે કે જે કહેવાય સકામ કર્મ એ જ બધું છે, પુણ્ય કરવું, દાન કરવું, જીવ દયા કરવી આ જ બધું છે, અને જે લોકો એવું માને છે કે માનવ સેવા એ પ્રભુ સેવા છે, તો ભગવાન અહીંયા કહે છે કે બરાબર છે, તમે ખૂબ પુણ્ય કર્મ કરશો, બહુ મોટા કહેવાય હોમ હવન યજ્ઞ તમે કરશો, બરાબર છે, ઇટ્સ ઓકે. તો શું થશે, વિશાળ સ્વર્ગીય તમે સુખ ભોગવવા મળશે. કદાચ તમને સ્વર્ગની પ્રાપ્તિ થાય અને તમને ત્યાં વિશાળ સ્વર્ગીય સુખ ભોગવવા મળે, બરાબર. અને ત્યાં આયુષ્ય પણ ખૂબ મોટું હોય, કારણ કે આપણો એક દિવસ અને દેવતાઓનો 1 વર્ષ આટલું લાંબુ આયુષ્ય ત્યાં ભોગવવા મળે, બરાબર છે. પણ તો અલ્ટિમેટલી ભગવાન કે છે ફાયદો શું, ક્ષીણે પુણ્ય મૃત્યુલોકમ વિસંતિ. તમારું જે બેલેન્સ છે, તમે જે અત્યારે ખૂબ દાન પુણ્ય કરો છો એ તમારા ખાતામાં જમા થાય છે. એક સમયે એ બેલેન્સ પૂરું થાય છે, બરાબર. તો મૃત્યુલોકમાં પાછા આવે છે. ભગવાન પોતે કહે છે ફરીથી ભૌતિક જગતમાં આવવું પડશે, ફરીથી અહીંયા, બરાબર. તો એક મનુષ્ય યોની જેવી છે કે જેમાં તમે કર્મોને બાંધી પણ શકો છો અને કર્મોને બાળી પણ શકો છો, ખાલી મનુષ્ય યોનીમાં. બાકીની 84 લાખ જેટલી પણ યોનીઓ છે, બરાબર, એમાંથી આ એક જે ફીચર્સ છે કર્મોને બાળી નાખવું અને નવા કર્મોને બંધનમાં આપણે આવી જવું, તો આ જે ફીચર્સ છે એ ખાલી આ એક મોડેલમાં ઉપલબ્ધ છે. બાકી બીજા એક મોડેલની અંદર આ ફીચર્સ નથી, આ ફેસિલિટી નથી. બીજા બધા મોડેલ છે 84 લાખ યોનીઓ છે, બધી ભોગ યોનીઓ છે. એમાં કોઈ કર્મના બંધન હોતા નથી. એમાં ખાલી એને કર્મો અહીંયા જે કરેલા છે ને એને ભોગવવાના છે, પૂરું. સ્વર્ગલોકમાં એ જ છે, અહીંયા પુણ્ય કર્મ કરેલા છે તમે ત્યાં ભોગવી લો, બરાબર, પૂરું થાય છે, પાછો મનુષ્ય જન્મ. ખૂબ અહીંયા પાપ કર્મ કર્યા છે, નીચલી યોનીમાં તમારો જન્મ થાય છે, ખૂબ હેરાન થાવ, ખૂબ દુઃખી થાવ, તમારા કર્મ પૂરા થાય છે, પાછો મનુષ્ય જન્મ મળે છે. પણ મનુષ્ય જન્મ મળવો એ દુર્લભ છે, ખૂબ જ અઘરું છે. શાસ્ત્ર કહે છે, આગળ આપણે ચર્ચા કરીશું. એવું નથી કે એક વાર બીજો જીવ નો મળે તરત મનુષ્ય જન્મ મળે, નહીં. કેટલા અનંત જન્મો સુધી પાછા વેઇટ કરવું પડે છે, ત્યારે ફરીથી
મનુષ્ય જન્મ મળે છે, એટલે પાછા આવે છે. એટલે જે મનુષ્ય 3 વેદોના સિદ્ધાંતોમાં દ્રઢ રહીને ઇન્દ્રિય સુખ પામે. વેદો બરાબર, અહીંયા 3 વેદો લખેલા છે, કારણ કે પેલા અથર્વવેદ નહોતું. ઘણા બધા પ્રશ્ન થાય કે વેદો 4 છે, 3 કેમ છે? તો પેલા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ હતું. અથર્વવેદ એ પાછળથી આવેલો, એટલે અથર્વવેદ નો લખેલું નથી. અને મુખ્ય 3 વેદો, એમાં સૌથી મુખ્ય એક જ વેદ ઋગ્વેદ, એમાંથી બીજા બધા વેદો આવતા હોય છે. બરાબર, તો 3 વેદોના સિદ્ધાંતોમાં દ્રઢ રહે, ઇન્દ્રિય સુખ પામવા માટે પ્રયત્ન કરે. એટલે વેદોમાં જે લખેલું છે, યજ્ઞ, હોમ, હવન, અનુષ્ઠાનો, કઠોર તપ, વ્રત બધું કરે, પણ એના માટે એ બધાનો ઉપયોગ શેના માટે કરે? ઇન્દ્રિય સુખ પામવા માટે, કે ભાઈ મને સ્વર્ગની પ્રાપ્તિ થાય, મને સારું ઘર મળે, મને સારી પત્ની મળે. બરાબર, આ બધા માટે જે કરતા હોય તો શું થાય? તો કે નિરંતર જન્મ મૃત્યુને પ્રાપ્ત કરતા રહે, કારણ કે બંધન છે બધી. બરાબર, બાકી બધી ભોગ યોની છે, આમાં જ તમે કહેવાય કે તમારા કર્મોને છોડી પણ શકશો અને નવા જે કર્મો છે એને તમે બાળી પણ શકશો. બરાબર, બાકી તો અહીંયા આપણે ભોગવીને ફરીને પાછું આવવું પડશે. બરાબર, તો કહેવાય ને કે જાયન્ટ વ્હીલ, તમને ખબર છે ને, જાયન્ટ વ્હીલ મોટું, આપણે ચકેડી ગુજરાતીમાં કહીએ તો ચકેડી. મેળામાં જઈએ, જન્માષ્ટમીનો ઉત્સવ હોય, મેળો હોય, તો કહેવાય ને પેલા નીચે આવીએ, પછી ધીમે કરતા આપણે ઉપર જઈએ, સ્વર્ગલોકમાં જઈએ. બરાબર, ત્યાં જઈને પાછું ચકેડું ફરે, ફરીથી નીચે આવીએ, ફરીથી ઉપર જઈએ, ફરીથી નીચે આવીએ. આ તો જાયન્ટ વ્હીલ ની જેમ આ ચાલુ જ રહેવાનું છે. બરાબર, એટલે મોટા ભાગના માણસો ઘણા બધા છે કર્મકાંડ વાંચે, વેદો વાંચે, ઉપનિષદોનું પઠન કરે, પુરાણો વાંચે, પણ અલ્ટિમેટલી એમાંથી કર્મકાંડી થઈ જાય. બરાબર, એમાં કારણ કે એમાં એટ્રેક્શન બહુ છે, એટ્રેક્શન ખૂબ છે, એટલે કર્મકાંડી થઈ જાય. કર્મકાંડી થઈ જાય એટલે શું છે કે ભગવાનને જાણવાનો પ્રયત્ન ના કરે, એમાંથી કઈ રીતના કહેવાય ને ફાયદો ઉઠાવો વેદોનો, એમાં એ વધારે પડી જાય છે. જ્યારે વેદોનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય, ભગવાન 15મા અધ્યાયમાં કહે છે કે દરેક વેદોનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય મને જાણવું છે, પણ એ કરતા નથી. હવે આ જે 9.22મો શ્લોક છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. એક શબ્દમાં આપણને, કૃષ્ણજીના એક શબ્દમાં આપણે શ્રદ્ધા હોવી જોઈએ. તો ભગવાન શું કહે છે? અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. યોગક્ષેમં વહામ્યહમ, આ કે કોઈ સાંભળેલું છે આ સેન્ટેન્સ? યોગક્ષેમં વહામ્યહમ. હરે કૃષ્ણ, કોણ મને કહે છે યોગક્ષેમં વહામ્યહમ? સાંભળ્યું તો છે. LIC. કોણ બોલે છે? મિહિરજી બોલો છો? હાજી. યસ મિહિરજી, એક્ઝેક્ટલી. LIC નો તમે સ્લોગન જોવો ને, LIC લખેલું છે, નીચે લખે તો યોગક્ષેમં વહામ્યહમ. બરાબર, અહીંથી ઉપાડેલું છે. ઘણા બધા કોટ, મોટા ભાગના કોટ ભગવદ ગીતામાંથી ઉપાડેલા છે. એટલે આને ભક્તો LIC શ્લોક તરીકે નામ આપે છે. શું કામ LIC તરીકે નામ આપે છે? તો ભગવાન ફરીથી કહે છે અનન્યા ચિંતયંતો. કેવી ભક્તિ હોવી જોઈએ? અનન્ય ભક્તિ. અનુવાદ આપણે લઈ લઈએ કે પરંતુ જે લોકો અનન્ય ભાવથી અનન્ય ભક્તિ મારી કરે છે, મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહે છે, નિત્ય અનન્ય ચિંતયંતો મામ. બરાબર, અને એ રહીને મને ભજે છે, ચિંતન કરતા કરતા મને ભજે છે, તો ભગવાન કહે છે કે યોગક્ષેમં વહામ્યહમ, એની જરૂરિયાતોની પૂર્તિ હું કરું છું, અને તેમની પાસે જે કઈ છે એનું રક્ષણ પણ હું કરું છું. બરાબર, LIC એવું જ કરે છે ને, જરૂરિયાતની પૂર્તિ કરી, ઇમરજન્સીમાં એ ફંડ આપણને કામ આવે, અને જે કઈ છે એ આપણું પૈડું રહે. બરાબર, તો તેમ બરાબર આ તો બહુ મોટી LIC પોલિસી છે કે જે અનંત જન્મો સુધી ચાલે છે. જ્યાં સુધી ઠાકરના આપણે ચરણોમાં ના જતા રહીએ, કૃષ્ણજીના ચરણોમાં ના જતા રહીએ, ત્યાં સુધી આ પોલિસી ચાલે. બાકીની આ બધી પોલિસીઓ છે કેવાય 25-50 વર્ષ સુધી ચાલે છે. એટલે ભગવાન ફરીથી કહે છે કે અનન્ય ભક્તિ હોવી જોઈએ. ચિંતયંતોમાં ચિંતન કરતા રહેવું જોઈએ, સતત ભગવાનનું ચિંતન કરવું. સતત ભગવાનનું ચિંતન કઈ રીતના કરી શકાય? કોણ મને કહેશે? એનું કોઈ ઉદાહરણથી મને સમજાવે છે. સતત ભગવાનનું ચિંતન કરવું એટલે શું? હરે કૃષ્ણ, ભગવાનનું સતત ચિંતન કરવું એટલે શું? કઈ રીતના આપણે ચિંતન કરી શકીએ? ઉદાહરણ કોઈ મને આપીને કહી શકશે? નાનું એવું. નામ સ્મરણ કરવું, ચિંતન કરવું. યસ મિહિર ભોજાણીજી, તમે કહેશો ચિંતન કરવું ઠાકોરજીનું, કૃષ્ણજીનું કઈ રીતના? ખ્યાતિ રાણીગાજી, જિગ્નેશ પંચાલજી, જાનકી માતાજી અમદાવાદથી. સતત કોઈ પણ કાર્ય કરીએ ને એમાં પ્રભુને જોવા અને પ્રભુને સમજવા, એ સતત ચિંતન. જ્યારે કોઈ પણ કાર્યની અંદર આપણે એવું જોઈએ કે આ કાર્ય પણ પ્રભુનું જ છે, એ રીતનું જે મનન રાખીને એમાં વણવાયેલા રહીએ, તો એ મારો માનવાથી સતત ચિંતન કર્યું કહેવાય. ના બરાબર, એક્ઝેક્ટલી સાચું છે. ખ્યાતિ માતાજી તમે કઈ? પ્રહલાદ સતત ચિંતન. બરાબર છે. તો સતત ચિંતન તમે જો ભૌતિક જગતમાં, તમને બધાને એક નાનું એવું એક્ઝામ્પલ આપું
તો એક સ્ત્રી ને પુરુષનું એટ્રેક્શન થાય કે નવી નવી સગાઈ થયું હોય, નવા નવા રિલેશનશિપ હોય તો સતત ચિંતનમ હોય. બીજા બધા કામ ફટાફટ પતાવી લે. શું કામ? મોબાઈલમાં વાત કરવાની હોય, બરાબર. મોબાઈલમાં ઘણો બધો સમય આપવાનો હોય, મેસેજ કરવાના હોય, વિડીયો કોલ કરવાના હોય. તો બીજું બધું કામ કરે ત્યારે એને યાદ હોય કોણ? એમના જે પ્રિય, બરાબર, એ જ યાદ હોય કે હું જલ્દી કામ કરી લઉં પછી એમને વાત કરીશ, બરાબર. અને સતત ચિંતન હોય કે એને જમી લીધું હશે કે નહીં, શું કરતી હશે અથવા તો શું કરતો હશે, બરાબર, ક્યારે ફ્રી થશે, ક્યારે મારી સાથે વાત કરશે. ધેટ ઇઝ સતત ચિંતનમ. તો આપણે ઠાકોરજી માટે આવું થવું જોઈએ. જયારે આપણે બહાર ગયા હોય તો આપણે થવું જોઈએ કે ઠાકોરજી શું કરતા હશે, જમી લીધું હશે, એને કોને જમવાનું આપ્યું હશે કે નહીં, આજ તો અમે બહાર છીએ તો એને જમવાની વ્યવસ્થા શું થઈ હશે. આપણને ગરમી થાય તો આપણે તરત યાદ આવવું જોઈએ કે નહીં, આપણે એસી ચાલુ કરીને બેઠા છીએ તો કૃષ્ણજી આપણા મંદિરમાં બિરાજમાન છે, એને પણ ગરમી થાય. આપણે ક્યારે આવું વિચારતા જ નથી કે આપણે એના માટે પણ પંખો રાખવો જોઈએ, એના માટે પણ લાઈટ રાખવી જોઈએ, એને પણ આપણે ભગવાનનો ભોગ ધરાવવો જોઈએ, ઠાકોરજીને જમાડવા જોઈએ ટાઈમ ટુ ટાઈમ. તો આ છે, આવું આપણે કરીએ ને તો ભગવાનનું સતત ચિંતન થાય. બાકી મિહિરજી હમણાં કીધું એક્ઝેક્ટલી એ પણ સાચું છે. કોઈ પણ કામને તમે કૃષ્ણ સાથે જોડી દો અને તમે એવું વિચારો કે હું તો કૃષ્ણનો દાસ છું અને બરાબર અલ્ટિમેટ જે બધી વસ્તુના માલિક છે એ કૃષ્ણ છે અને મારી તો ફરજ છે એટલે હું કામ કરું છું અને એમાંથી જે કઈ ફળ છે એ હું કૃષ્ણજીને અર્પણ કરીશ. તો આ રીતના પણ સતત ચિંતન થાય, બરાબર. તમે સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠો, મંગળા આરતી કરો, બરાબર, તો એ સૌથી બેસ્ટ ટાઈમ છે. ભગવાનનું ચિંતન કરવું સૌથી બેસ્ટ ટાઈમ છે, બરાબર. ઉઠો, આરતી કરો, તમને આખો દિવસ યાદ રહે, આખો દિવસ યાદ રહે, બરાબર. સતત ચિંતન થયા રાખે. કારણ કે આજે મંગળા આરતી કરી હોય, આખો દિવસ તમને નહીં, હું આજે 4 વાગે ઉઠી ગયો, ભગવાનની આરતી કરી, ખૂબ આનંદ આવે છે, બરાબર. બીજે દિવસે ઉઠવાનું હોય એટલે બીજે, બરાબર, એ દિવસથી સાંજથી તમને યાદ આવે કે નહીં, મારે સવારે વહેલું ઉઠવાનું છે ને તો મારે વહેલું સૂવું પડશે, મારી ઊંઘ પૂરી નહીં થાય. કોના માટે ઉઠવું છે? કૃષ્ણજી માટે ઉઠવાનું છે. સતત ચિંતન, આ રીતના સતત ચિંતન થાય. અને આવું થશે ને તો આગળનો અધ્યાય આપણે જોયો, આગળનો અધ્યાય જોયો 8મો કે અંતકાલે ચ મામ એવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. મૃત્યુ થશે ને તો ભગવાન આપણને યાદ રહેશે. સતત ચિંતન કરેલું હશે ને તો મૃત્યુ સમય યાદ રહેશે. બાકી તો મૃત્યુ સમય તમને ખબર છે બીજું બધું બહુ યાદ આવશે. આપણું ગળું કપથી ભરાઈ ગયેલું હોય, આજુબાજુમાં રો કકડ ચાલુ હોય, મારા બાપુજી, મારા મમ્મી, બધું રોવાનું ચાલુ હોય, ક્યાં ભગવાન યાદ આવવાના આપણને. પણ સતત ચિંતન કરેલું હશે તો જરૂરથી ભગવાન યાદ અપાવશે આપણને અને આપણે યાદ કરી શકીશું. તો આ રીતના આપણે ભગવાનને સતત ચિંતન કરવું જોઈએ. યોગ સેમમ વહાવ્યહમ. યોગ એટલે કે જોડાવવું. યુદ્ધ ધાતુમાંથી યોગ બને. અને બીજો અર્થ યોગનો એવો પણ થાય કે જે તમારી પાસે જે નથી, જે આપણી પાસે નથી, એની પ્રાપ્તિ થવી. અને સેમ એટલે આપણે જૂના જમાનામાં જયારે લખતા, આપણે ઓલા પોસ્ટકાર્ડ લખતા તો આપણે પૂછતા કે ભાઈ બધા સેમ કુશળ હશો તમે, બરાબર. આવી રીતના આપણે સ્ટાર્ટ કરતા કે બધા સેમ કુશળ હશો. સેમ કુશળ હશો એટલે કે તમારી પાસે જે કઈ છે એ તમારી પાસે સચવાઈ રહેલું હશે, જળવાઈ રહેલું હશે. પછી તમારી હેલ્થ હોય, સંપત્તિ હોય કે વોટ એવર, તમે સેમ કુશળ હશો, બરાબર. એટલે તમારી પાસે જે કઈ હશે એ સચવાયેલું હશે અને યોગ તમારી પાસે જે નથી એની પ્રાપ્તિ થશે. એ ભગવાન આપણને આ શ્લોકની અંદર ગેરંટી આપે છે. બાકી ધન તો ચંચલા છે, આયુષ્ય બગડે જ છે, બરાબર. પણ જો ભક્તિમાં લાગીશું તો ઠાકોરજી આપણને ગેરંટી આપે છે, બરાબર, કે એ પોતે પૂર્તિ કરે છે. એમ કે છે કે એમની પાસે જે કઈ છે એનું રક્ષણ હું કરું. એવું નહીં કે ભાઈ હું બીજાને મોકલીશ, હું બિઝી છું, એવું નહીં. હું પોતે પૂર્તિ કરું છું. બાજુનો સુંદર ફોટો છે, તમે જો પ્રહલાદ મહારાજ છે એ નરસિંહદેવના ખંભા ઉપર સૂતા છે એકદમ શાંતિથી. અને તમે નરસિંહદેવનો ફોટો જો, ભલે એ સિંહનું મોઢું છે છતાં એની આંખની અંદર એ તમે જો કરુણા જો, હાથ આમ રાખેલો છે. સુંદર દ્રશ્ય છે, એકદમ સુંદર દ્રશ્ય છે, બરાબર. હિરણ્યકશિપુને મારવા માટે અને પ્રહલાદજીને બચાવવા માટે વિકરાળ સ્વરૂપ ધરીને આવે છે ભગવાન. બધા થરથર કાપે છે, બધા દેવો કાપે છે. ઇવન સ્વયં લક્ષ્મીજી છે ને એ થોડી વાર ડરી જાય છે. આ કયું રૂપ? થરથર કાપે, બધા થરથર કાપે. બધા દેવી દેવતાઓ છે એ બ્રહ્માજીને વિનંતી કરે, બ્રહ્માજી કંઈક કરો, ભગવાનને શાંત કરો, તમે આ નરસિંહદેવને તમે શાંત કરો, બરાબર. બ્રહ્માજી કે આમાં આપણું કામ નહીં, નજીક ના જવાય અત્યારે. એ કે તો શું કરું? એક કામ કરો, કે જેના માટે આવેલા છે ને એનાથી શાંત થશે. તમે કે પ્રહલાદ મહારાજ આગળ, બ્રહ્માજી તરત પ્રહલાદ મહારાજ આગળ જાય છે અને પ્રહલાદ મહારાજને કે છે કે તમે ઠાકોરજીને શાંત કરો, નરસિંહદેવને તમે શાંત કરો. તો પ્રહલાદ મહારાજ છે એ હાથ જોડતા જોડતા નરસિંહદેવ આગળ જાય છે. નરસિંહ ભગવાન છે તરત એને ખોળામાં બેહાડે છે, તરત ગળે લગાડે છે, બરાબર. અને તરત નરસિંહદેવ છે ધીમે ધીમે ધીમે
સાત થાય છે અને ખૂબ જ પ્રેમથી આશીર્વાદ આપે છે, ખૂબ પ્રેમથી આશીર્વાદ આપે છે. તો આ છે ઠાકોરજીની કરુણા. ગમે તેવું વિકરાળ સ્વરૂપ હોય પણ ભક્તો છે એનાથી ઠાકોરજી તરત શાંત થઈ જાય છે. દરેક મંદિરની અંદર તમે ઇસ્કોનના ટેમ્પલમાં જાઓ તો રોજ સવારમાં પેલા મંગળા આરતી થાય, સંસાર દાવા, બરાબર. મંગળા આરતી પતે પછી તુલસી આરતી થાય, કારણ કે તુલસીજીની કૃપા વગર ભક્તિમાં આગળ વધવું ખૂબ અઘરું છે, ખૂબ જ અઘરું છે, બરાબર. એટલે પેલા મંગળા આરતી થાય પછી નરસિંહ આરતી થાય, સોરી, નરસિંહદેવની કૃપા. સાચા વિઘ્નહર્તા છે એ નરસિંહદેવ છે, વિઘ્નહર્તા. અને નરસિંહ ભગવાનની ખૂબ બધી સ્ટોરીઓ છે, કળિયુગની પણ સ્ટોરીઓ છે નરસિંહ ભગવાનની. ક્યારેક સમય હશે તો હું તમને એક બે સ્ટોરીઓ કહીશ જે સાચી ઘટનાઓ છે, એ કહીશ તમને. તો નરસિંહદેવ છે એ કળિયુગના સાચા વિઘ્નહર્તા છે, આપણું વિઘ્ન દૂર કરે. મુશ્કેલીઓ પડે ને નરસિંહ ભગવાનને યાદ કરવાના, તરત આપણી વારે આવે જ છે. નરસિંહ આરતી પૂરી થાય તરત તુલસી આરતી પૂરી થાય, તુલસી આરતી ભક્તિ દેવી ને યાદ કરી અને પછી આગળ શિષ્ટા અષ્ટકમ પૂર્ણ થાય અને ભાગવતમનો ક્લાસ પૂરો થાય ત્યારે સવારનો કાર્યક્રમ આપણા મંદિરનો પૂર્ણ થતો હોય. પછી બધા ભક્તો છે પોતાના કામમાં લાગી જતા હોય. તો આ જે શ્લોક છે એ LIC ની પોલિસી જેવો શ્લોક છે. આપણે બધાએ ઘણી બધી પોલિસીઓ લીધી હશે, તમે ને મેં બધાએ, બરાબર બરાબર. પણ આ પોલિસી હમણાં મેં વાત કરી એમ આ પોલિસી છે જન્મો જન્મ સુધી ચાલે એવી પોલિસી છે. કદાચ આ જન્મમાં ભક્તિ ના થાય, બીજો જન્મ મળશે તો પણ આ પોલિસી આપણી ચાલશે આગળના જન્મમાં પણ. અને પ્રીમિયમ બહુ ઓછું છે આ પોલિસીનું, બહુ ઓછું છે. 24 કલાક છે તો કદાચ એમાં 10% સમય કાઢીએ ને તોય 2.5 કલાક થઈ, બરાબર. 10% સમય આપણે કાઢીએ, બરાબર. એટલો સવારમાં મંગળા આરતી કરીએ, 16 માળા કરીએ, બરાબર. તમે બધા લેવલ 1 માં છો, હું તમને અનુરોધ કરું છું તમે એક જ માળા કરો, 16 માળા ને એક માળાથી શરૂઆત કરો. થોડોક સમય કાઢો ઠાકોરજી માટે. તમારી પાસે જે કઈ છે એનું પૂર્ણ, બરાબર, એની રક્ષા એ કરશે અને નહીં હોય એની પૂર્તિ કરશે, બરાબર. પછી આ બીજી ઘટના છે સુદામાજી. તમને બધાને ખબર છે વનમાં ખૂબ મોટું વાવાઝોડું આવે છે અને સુદામાજી કૃષ્ણજી હોય છે, બરાબર. પછી આ બધી ઘટનાઓ બહુ લાંબી ચાલે છે. એક સમય સુદામાજી છે દ્વારિકા આવે છે અને પત્ની ખૂબ કે છે જાઓ તમે જાઓ. સુદામા કે હું માગવા ના જાવ, કે મારો મિત્ર છે પણ હું યાચના કરવા થોડું જાઉં, મારો મિત્ર છે, બરાબર. તો કે પછી એના પત્ની કે તમે જાવ તો ખરી, એ તો કહેવાય કે ત્રિલોકના અધિપતિ છે, ત્રિકાળ જ્ઞાની છે, બધું સમજી જશે. સુદામાજી જાય છે પણ એ કે મારે તોય એના માટે કંઈક લઈ જવું પડે, બરાબર. તો તાંદુલ લઈને જાય છે, બરાબર. કાચા ચોખા અથવા તાંદુલ અથવા પૌવા લઈને જાય છે કાચા. અને તમે જુઓ સુદામાજી જાય છે, સાક્ષાત ઠાકોરજી, બરાબર, 14 લોકના જે અધિપતિ છે, બરાબર, મહેશ્વર છે, જે સાક્ષાત ભગવાન છે, એમના ચરણ પખાડે છે. તમે જો એના જે ચરણ છે ધોવે છે સુદામાને. અને એની પાછળ ઉભા જે લક્ષ્મીજી ચામર ઝુલાવે છે કે ભાઈ મારા ભક્તને ગરમી ના થવી જોઈએ, મારા ભક્ત ઉપર માખીઓ ના બેસવી જોઈએ. ચામર ઝુલાવો લક્ષ્મીજી તમે. વિચાર કરો આ ઠાકોરજીનો પ્રેમ છે. સાક્ષાત લક્ષ્મીજી છે એ સુદામાને ચામર ઝુલાવે છે, બરાબર. તો ભગવાનનો આવો પ્રેમ છે. એક અર્જુન આચાર્યની ઘટના છે, અનન્ય ભક્તિની વાત થઈ છે એટલે એક હજી હું ઘટના કહું કે અર્જુન આચાર્ય નામના એક સંત હતા, એ ભગવદ્ ગીતા વાંચતા હતા અને આ શ્લોક જયારે આવે છે ને, LIC વાળો શ્લોક કે જે કઈ છે એની પૂર્તિ હું કરું છું, જે કઈ છે એનું રક્ષણ હું કરું છું, એટલે એની જે પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય છે અર્જુન આચાર્યની. આ જે અર્જુનજી એટલે આ અર્જુનજીની વાત નથી, અર્જુન આચાર્ય બીજા સંતની વાત થઈ છે. તો એમને ડાઉટ થાય છે કે ભગવાન કે છે કે ભાઈ હું પૂર્તિ કરું છું, છે એનું રક્ષણ કરું છું, પણ મારા કેસમાં આવું થતું નથી એટલે આ શ્લોક અહીંયા ખોટો છે. ભગવાન આવું કરતા નથી. તરત એ શું કરે છે, એ શ્લોક ઉપર લીટી કરી નાખે, નહીં આ શ્લોક ખોટો છે, ભગવાન કે છે આવું કરતા નથી. પછી આગળ વાંચતા હોય છે. પછી હવે એની ઘરે નાની એવી ઝૂંપડીમાં એના પત્ની હોય છે, ત્યાં બે નાના નાના બાળકો આવે છે, બરાબર. અને એમના માતા જે આમના પત્ની છે, અર્જુન આચાર્યના પત્ની, એમને કે છે કે ભાઈ અમને ગુરુજીએ મોકલા છે, આ બધી વસ્તુઓ અમે લઈને આવ્યા છીએ, ફળ ફૂલ ખાવા પીવાની વસ્તુઓ ઘરવખરી બધું લઈને બંને જાય છે, બરાબર. તો એ માતાજી પૂછે છે કે તમે કોણ? તો કે અમે એમના શિષ્ય છીએ. તો કે ભાઈ મેં તો ક્યારેય સાંભળ્યું નથી એના કોઈ શિષ્ય હોય. તો કે નાના માતાજી અમે એના શિષ્ય છીએ અને અમે જો અમે તો ભૂલ કરી હતી ને તો અમને અમારા ગુરુજીએ મારેલા પણ છે. એ કે જો એ કે અમારા વાહામાં એ કે જો અમને એ કે લોટ કહેવાય સોટીઓ મારેલી છે, જો આ સોટીના નિશાન જુઓ. તો એ બંને અમને બતાવે છે કે જો અમને મારેલા છે, અમારા ગુરુ છે અર્જુન આચાર્યજી. એટલે માતાજી કે હા બરાબર છે, ચાલો એ બધું રાખીને જતા રહે છે. અર્જુન આચાર્ય ઘરે જાય છે અને એમના પત્ની બધી વાત કરે છે કે આવી રીતના બે બાળકો આવેલા હતા, એકનો જે વર્ણ છે એ થોડોક શ્યામ હતો અને બીજા વર્ણ છે એકદમ ગોર વર્ણ સશક્ત હતા. અને અર્જુન આચાર્યને આંખમાંથી દળદળ આંસુ જાય છે કે નહીં આ તો સાક્ષાત કે શ્રી કૃષ્ણ ને બલરામજી પધારેલા મારી ઘરે. ફરીથી જાય છે અને ઓલો ભગવદ ગીતાનો જે શ્લોક છે ફરીથી લખે છે કે નહીં મારી ભૂલ થઈ ગઈ,
બરાબર, કે મને એવું હતું કે તમે પૂર્તિ નથી કરતા અને ઠાકોરજી તરત પૂર્તિ કરવા દે છે. તો આવી ભગવાનની અનન્ય ભક્તિ હોય તો સાક્ષાત ભગવાન આવે છે. આગળ શું કે છે? હે કુંતી પુત્ર, જે મનુષ્યો અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી પૂજા કરે છે. આપણે 7મા અધ્યાયમાં પણ આ વસ્તુ જોઈ લીધી છે કે બધા દેવી દેવતાઓ સ્વતંત્ર નથી, ભગવાનને આધીન છે. કોઈ પણ દેવી દેવતાઓ તમારી માનતા બાધા પૂર્ણ કરવા માટે સક્ષમ નથી. જ્યાં સુધી ઠાકોરજી એમના હૃદયમાં બેઠા છે એ જ તમારી ઈચ્છાઓ દેવોના માધ્યમથી પૂરી કરે છે. 7મા અધ્યાયમાં આપણે બહુ ક્લિયરલી આ સમજી ગયા છીએ, બરાબર. એટલે ભગવાન કહે છે કે વાસ્તવમાં પરોક્ષ રીતે મારી પૂજા કરે છે, પરંતુ એમની જે ઉપાસના છે ને એ અવિધિ પૂર્વકની છે અથવા યોગ્ય જ્ઞાનથી રહી છે. એને પૂરતું જ્ઞાન નથી. દેવી દેવતાઓની ઉપાસના આપણે જોયું કે દેવી દેવતાઓ સ્વતંત્ર નથી. અને ભગવાન તો ક્લિયરલી કહે છે કે તમારી કોઈ શ્રદ્ધા કોઈ દેવી દેવતાઓ પ્રત્યે હોય. હરે કૃષ્ણ. મારો વોઇસ ક્લિયર છે ને જિગ્નેશ દરબારજી? હરે કૃષ્ણ. બ્રેક થતો તો હવે આવે છે બરાબર. ઓકે ઓકે. એટલે ભગવાન 7મા અધ્યાયમાં કહે છે કે તમારી શ્રદ્ધા છે એને હું સ્થિર કરું છું. તમે કદાચ બીજા દેવી દેવતાઓમાં તમારી શ્રદ્ધા હોય, તમારી શ્રદ્ધા મેરડી માતામાં હોય, તમારી શ્રદ્ધા હનુમાનજીમાં હોય, તમારી શ્રદ્ધા શિવજીમાં હોય, તો ભગવાન કે એ શ્રદ્ધાને સ્થિર કરવા વાળો હું છું. ભગવાન માને છે કે એટલીસ્ટ તમે એમની પાસે તો ગયા, બરાબર, કે જે મારા અધિકારીઓ છે, મારા પ્રિય ભક્તો છે, ભલે તમે મારી પાસે નથી આવતા, એમની પાસે ગયા, ક્યારેક મારી પાસે પણ આવશો. એટલે ભગવાન કે એ શ્રદ્ધાને હું કરું છું. પાસે જાય માટે, સરસ્વતીજી પાસે જાય માટે, હનુમાન પાસે જાય. જાણીએ છીએ પુરુષોત્તમ ડાયરેક્ટ આપના વોઇસ ક્રેક થાય છે, વોઇસ ક્રેક થાય છે પ્રભુજી. કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ. હવે વોઇસ આવે છે ને? એકચ્યુઅલી હું તો આમાંથી લોગ આઉટ જ થઈ ગયું મારું. હવે નયા માતાજી હોસ્ટ છે. પ્રભુજી એક મિનિટ હું કરું તમને. હા સારું, તમે આવી ગયા. આમાંથી મારું કનેક્શન કટ થઈને હું લોગ આઉટ જ થઈ ગયો માતાજી. હા, ઈ ત્યાં બી ઓલા ક્લાસમાં બી ભણતો હતો. એક મિનિટ. યસ યસ. અનન્ય ભક્તિ હોય તો ઠાકોરજી આવે છે. એટલે આ શ્લોકને હંમેશા યાદ રાખવાનો. દેવી દેવતાઓ છે એ ખૂબ જ ઓકે નાવ આઈ એમ પોસ્ટ. દેવી દેવતાઓ છે એ ખૂબ શ્રદ્ધેય છે. એવું નથી કે આપણે એમનું અપમાન કરીએ, નેવર, બરાબર. અપમાન નહીં, પણ કહેવાનો મતલબ છે કે કોની પૂજા કરવી જોઈએ, બરાબર. આપણી શ્રદ્ધાને હવે ક્લિયર છે મારો વોઇસ? ક્લિયર છે પ્રભુજી. હજી બ્રેક થાય છે, થોડો બ્રેક થાય છે. ઓકે, જો બ્રેક થાય તો કે જો હું ફરીથી રિપીટ કરીશ એવું હશે તો જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવોમાં જન્મ પામશે, એટલે દેવલોકમાં જન્મ થશે. જેઓ પિતૃઓને પૂજે છે પિતૃઓ પાસે તેવા આપણે હરે કૃષ્ણ. હજી ક્રેક થાય છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. થોડો બ્રેક થાય છે. ઓકે, તો હું એક બીજા ડિવાઇસ થી કનેક્ટ કરું છું. હરે કૃષ્ણ. બીજા ડિવાઇસ થી કનેક્ટ કરું છું. નયા માતાજી તમે છો ને, તમે મને એમાં ફરીથી હોસ્ટ બનાવજો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. નયા માતાજી, આર યુ ધેર? હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ.
પેલા બીજા ડિવાઇસ માંથી લોગિન કરી લઉં છું. એક જ મિનિટ. બહુ સમય નહીં લઉં તમારો. અને એમાંથી જ આપણે ક્લાસ. ઓકે. हाँ प्रभु जी, हरे कृष्ण प्रभु जी। બસ બીજું કઈ નથી. બ્રેક થાય છે, બ્રેક બીજા થાય ડિવાઇસ છે. માંથી લોગિન કર્યું છે. હા ઓકે, હા કરી દો. હા, ભગવાન કહે છે જે લોકો દેવોને પૂજે છે તેઓ જે લોકો દેવોને પૂજે છે, દેવોમાં જન્મ પામે છે, પિતૃઓને પૂજે છે, પિતૃઓ પાસે જાય છે, ભૂત પ્રેતની ઉપાસના કરે છે, તે ત્યાં જાય છે. અને જે લોકો આજે બીજો દિવસ છે, 9મા અધ્યાયનો. આજે 9મો અધ્યાય આપણે પૂર્ણ કરી નાખશું. તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. મારી જે પૂજા કરે છે, ભગવાન કહે છે કે મારી પૂજા કરે છે એ મારી સાથે નિવાસ કરે છે. બરાબર. તો આપણે જોઈ લીધું. એવું નથી કે ભાઈ તમે આની પણ પૂજા કરશો, આની પણ પૂજા કરશો તોય ઠાકોરજી પાસે જઈશો, એવું નથી. કૃષ્ણજી માટે ઓનલી કૃષ્ણ છે, ક્લિયરલી. ગોલોક ચાર્ટમાં આપણે જોયું હતું પિતૃલોક પણ હતો. એટલે ઘણા બધા પિતૃઓને ખૂબ પૂજે. સુરાપુરા હોય, ઘણાને સતી માતા હોય, તો એમને જે ભગવાન માને, તો એ બધા શ્રદ્ધેય છે. એવું નથી કે આપણે એમનું અપમાન કરીએ, પણ એ બધા શ્રદ્ધેય છે. પણ એક્ઝેક્ટલી પૂજા કોની કરવી જોઈએ, ભક્તિ કોની કરવી જોઈએ, કે જે આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી છોડાવી શકે, એ કોણ? એ કૃષ્ણ છે. એમની ભક્તિ કરવી જોઈએ. કોની કરવાની છે? જો કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક મને પર્ણ પુષ્પ, પર્ણ ફૂલ, ફળ કે જળ અર્પણ કરે છે તો હું તેનો સ્વીકાર કરું છું. ક્લિયર. ભગવાનની ઈચ્છા બહુ જ ઓછી છે, બહુ જ ઈચ્છા ઓછી છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ઘણા બધા એમ કે ભગવાન ક્યાં કે છે હું ખાઉં છું, તો ભગવાન આ તો બહુ ક્લિયરલી કે છે કે અસ્નામી, હું તેનો સ્વીકાર કરું છું. ભગવાનની ઈચ્છા બહુ ઓછી છે. હું તમને વારંવાર શું કામ કહું છું? થોડો ભોગ ધરો, થોડું જળ, ભગવાનને જળ અર્પણ કરો. શું કામ? વાય? ભગવાન કે છે. બરાબર. અને આ બધી વસ્તુ એવી છે કે 1 રૂપિયાના ખર્ચ વગર પણ તમે કરી શકો. 1 રૂપિયાના ખર્ચ વગર. બધાના ઘરમાં આપણે હિન્દુ એઝ બરાબર તુલસી ક્યારો બધાના ઘરમાં હોય, ફૂલ મળી રહે બધે, અને ફળ આપણા બધાના ઘરમાં આવે જ છે. આપણે બધા ખાઈએ જ છીએ ફળ. ઠાકોરજીને જ આપણે પેલા ભોગ લગાડીએ પછી ખાઈએ, આપણે જ ખાવાનું છે. અને પાણી, પાણી કોના ઘરમાં ના હોય? બધાના ઘરમાં પાણી હોય. બરાબર. તો બહુ ઈઝી છે. બરાબર. બસ તમારો ભાવ હોવો જોઈએ અને તમારો પ્રેમ હોવો જોઈએ. ઠાકોરજીને ખાલી આટલું જ જોઈએ, તમારો પ્રેમ અને ભાવ. ભગવાન સ્વીકાર કરે છે. ઘણા બધા એમ કે આ તો ખોટા લાગણી વેડા છે. બરાબર. ખાલી તો કઈ થતું નથી. જોઈ લીધું. બરાબર. ઈશોપનિષદનો પહેલો શ્લોકમાં ભગવાન કહે છે પૂર્ણમદમ પૂર્ણમિદમ. મારામાંથી જે કઈ બહાર નીકળે છે એ પણ પૂર્ણ છે. અહીંયા 1 - 1 0 નથી થતો. અહીંયા 1 - 1 = 1 જ થાય છે. એકમાંથી એક જાય તો એક વધે છે. બરાબર. તો આપણે આ ભગવદ્ ગીતા વાંચીએ તો આપણને આ જ્ઞાન આવે. બરાબર. ભગવાન 9.26 ક્લિયરલી કે છે આપણે કહેવાનું, કોઈ આપણે એમ કે ભોગ ધરવાનું ક્યાં લખેલું છે ખોટા લાગણી વેડા કરો, એને કહેવાનું 9.26 શ્લોક વાંચો અને સમજો. ભગવાન ક્લિયરલી કે છે કે હું જમીશ, હું ગ્રહણ કરીશ. બરાબર. આ એક ફૂલવાળા છે. બરાબર. કે ફળવાળી આવે છે અને ભગવાન ફળ લે છે અને પ્રેમથી આપે છે ફળવાળી, તો ભગવાન એનો આખો ટોપલો છે એ હીરા મોતી માણેક રત્નોથી ભરી દે છે. બાજુમાં એક ભક્ત છે. હરે કૃષ્ણ. હવે વોઇસ ક્લિયર છે ને? હરે કૃષ્ણ. બધું એવરીથિંગ ઇઝ ફાઇન? જિગ્નેશ દરબારજી, નયા માતાજી. બરાબર છે. ઓકે. થેન્ક યુ. થેન્ક યુ. તો અહીંયા બાજુમાં એક ભક્ત છે. જો મોટી ડીશ છે, 2 પ્રકારના તો જ્યુસ છે. સવારથી મંગળા આરતી પૂરી થાય તરત ભગવાન માટે ભોગ બનાવવાની તૈયારી હોય. બરાબર. પછી ભોગ લાગે તો ત્યાં સુધીનો એનો બધો સમય એ બધો અકર્મ થતો રહે. બધું ભક્તિમય. બધું જે કઈ કરે છે બધી ભક્તિમય. આપણું મંદિર છે ઇસ્કોન મેંગલુરુ. તો રાધા ગોવિંદ જે છે એમની સેવામાં 8 સંન્યાસીઓ લાગેલા છે સતત ભોગ બનાવવામાં. ભગવાન ઠાકોરજી સવારમાં ઉઠે, ગરમ ગરમ એને કઈક નાસ્તો જોઈએ. તરત એને ગરમ ગરમ શીરો છે, ગરમ ગરમ કઈ ને કઈ. બરાબર. બપોરે સ્વીટ હોય, બધું ફૂલ ડીશ ભગવાનને જમવા આપે. બરાબર. તો આપણે બધા પણ આપણી જેવી શક્તિ છે એ મુજબનું ભગવાનને કેમ ના જમાડવું? બરાબર. મળવા જોઈએ. કારણ કે ભગવાન કહે છે કે હું જમું છું. આગલા ચેપ્ટરમાં પણ આપણે જોઈ લીધું કે ભોગ લગાડવાથી આપણે બધા પાપ કર્મોમાંથી મુક્ત થઈ શકીએ. ના, એ ભગવાન પ્રેમથી આપણને કહે છે કે હું સ્વીકારું છું. બરાબર.
તો આપણે ભગવાનને જમાડવા જોઈએ. બહુ વિધિ છે. પત્ર, તુલસીનું પાન, ફૂલ, બરાબર, કોઈ પણ સુગંધિત ફૂલ તમે અર્પણ કરી શકો. ફળો, બધા પ્રકારના ફળો ભગવાનને અર્પણ કરી શકાય. અને જળ, બરાબર, તુલસીનું પત્ર મૂકો આ બધી વસ્તુ સાથે અને ભગવાનને ભોગ લગાવો. બરાબર, બિલકુલ ઈઝી છે. બરાબર, અને ભગવાન છે એ ગ્રહણ કરે છે. સુદામાજી તાંદુલ લઈને જાય છે, કાચા તાંદુલ છે ભગવાન ખાય છે. સબરીજી છે એઠા બોર ખવડાવે છે, શ્રીરામજી ખાય છે. લક્ષ્મણજી જોવે છે, થોડું નથી ગમતું, પણ શ્રીરામજી એકદમ ભાવપૂર્વક, એકદમ પ્રેમપૂર્વક ગ્રહણ કરે છે. ગજેન્દ્ર છે, કહેવાય કે વૈદિક યુગની ઘટના છે, શ્રીમદ ભાગવતમમાં સુંદર વર્ણન આપેલું છે. ગજેન્દ્ર છે છેલ્લા થાકીને હારીને, બરાબર, એમ કે છે કે ભાઈ હવે તો પ્રાણ ગયા ભગવાન, બરાબર, અબ તો જીવન હારે, સુંદર મજાને સ્તુતિ કરે છે. બરાબર, કે હવે તો જીવન હારી ગયા ઠાકોરજી. તો એ સમયે બાજુમાં કમળનું પુષ્પ હોય અને આપે છે, તરત ભગવાન દ્વારકાથી આવે છે, ગ્રહણ કરે છે, તરત એમને મુક્ત કરે છે. બરાબર, તો આપણે બધા પાસે પણ જે શક્તિ હોય એ મુજબ આપણે શું કામ પ્રસાદ ના ધરીએ? ઘરે આપણે બધા ભોગ બનાવતા હોય, પ્રસાદ બનાવતા હોય, તો એક નાની એવી બુક છે, કૃષ્ણ ભાવનામૃતમાં પ્રથમ પગથિયું. આ બુક વસાવી લેવાની. આટલી નાની એવી બુક છે, કઈ રીતના ભક્તિ કરવી, કઈ રીતના ભોગ લગાડવો, બધું નાના નાના નિયમો છે. એટલે કેવું હોય, માતાજીઓ ઘરે ભોગ બનાવતા હોય ઠાકોરજીને, તો જ્યાં સુધી ઠાકોરજી ના જમે ત્યાં સુધી કોઈ ચાખે પણ નહીં, ચાખ્યા વગર બનાવવું પડે. અને ઇવન અમુક તો સ્ટ્રીક હોય ને, જોવા પણ ના દે, જોવાનું પણ નહીં. નહીતર આપણે હમણાં વાત કરી હતી ને, માધવેન્દ્રપુરી જેવું થાય. કાશ મને પણ મળી જાય તો. એટલે એવું ના થવું જોઈએ. આઈડિયલી ભક્તોને એવું ના કરવું જોઈએ. એટલે ચાખે પણ નહીં અને જોવા પણ ના દે. અને પ્રસાદની અંદર મેજિક ઇફેક્ટ છે, ખૂબ મેજિક ઇફેક્ટ છે. પ્રભુપાદજી ફોરેન ગયા તો બધા પતિત જીવો, એકદમ નીચી કોટીના જીવો, બધાને પ્રસાદ ખવડાવીને ભક્ત બનાવી દીધા. બરાબર, પ્રસાદ ખાવાથી ઉપદેશામૃતમાં રૂપ ગોસ્વામી લખે છે કે ઇન્દ્રિયો છે એ બધી આપણી કંટ્રોલમાં આવી જાય. અને ભક્તિ હંમેશા જીભથી ચાલુ થાય. પછી કીર્તન હોય તો ભલે, પ્રસાદ હોય તો ભલે, જીભથી ભક્તિ ચાલુ થાય. અને એમ કરતા 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 જે છે ચેતના છે આપણી શુદ્ધ થાય. બરાબર, તો ભગવાનને જમાડવાનું. જે કાંઈ ભગવાનને ભોગ લગાડીએ એમાંથી જે વસ્તુઓ હોય એ બધું થોડું થોડું અલગ અલગ કરી અને બધી વસ્તુમાં મિક્સ કરી દેવાનું અને પછી બધાને જમાડવાનું. બરાબર, ધીમે ધીમે બધા જે ખરાબ હેબિટો, કુટેવો બધી ધીમે ધીમે નીકળતી જશે. તો અહીંયા પ્રભુપાદજી કહે છે કે કૃષ્ણ છે એ બિન ભક્તના હાથમાંથી કંઈ પણ સ્વીકારતા નથી. ભગવાન જે ભક્ત નથી એના હાથમાંથી નથી સ્વીકારતા. ઘણા બધા બહુ રૂપિયા હોય, ભગવાનની સામે પૈસા મૂકે, ભાવ ભગવાન કે એ સ્વીકારતા નથી. પ્રભુપાદ ક્લિયરલી કે એ સ્વીકારતા નથી. અને તેને શું કામ સ્વીકારવું પણ જોઈએ? એને કઈ ભૂખ નથી, બરાબર, એમને કોઈ ખોરાકની જરૂર નથી, એમનું શરીર દિવ્ય છે, પણ આપણો પ્રેમ હોવો જોઈએ, આપણે એમની સાથે સંબંધને કરી શકીએ. બરાબર, એટલે ભગવાન ખાલી ભક્તિ જે કરતા હોય, જે ભક્તો છે એના હાથે સ્વીકારે. એટલે ભગવાનને ભોગ લગાડવા માટે ભક્ત બનવું જરૂરી છે. બરાબર, ભક્ત બને અને ભોગ લગાડતા લગાડતા ભક્ત ના હોય તો ધીમે ધીમે ભક્ત બની જાય. પણ એટલી જ ભગવાન પ્રત્યે ભાવ હોવો જોઈએ. ભાવ ખૂબ જરૂરી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભાવ છે. ઠાકોરજીને જરૂર નથી. ગોલોક વૃંદાવન ધામની અંદર હજારો લક્ષ્મીઓ કૃષ્ણજીની સેવા કરે છે. બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી ક્લિયરલી લખે છે, ષડ ઐશ્વર્યથી કૃષ્ણજી પરિપૂર્ણ છે. એમની પાસે બધું છે, બધું છે. જરૂર નથી આપણી એક પ્લેટની એમને, પણ આપણે જો સંબંધ પ્રસ્થાપિત કરવો હોય તો આપણે ધરવું પડે. અને બહુ સિમ્પલ વસ્તુ છે કે આપણું જે મન છે એ આપણે જે કંઈ ખાઈએ છીએ એમાંથી મનના સૂક્ષ્મ ભાગ બને છે, આધ્યાત્મિક પેશીઓ. આપણું સાયન્સ એટલું બધું હજી આગળ પડતું વધેલું નથી કે એ આ માઇક્રોસ્કોપ એવું નથી શોધેલું કે આપણા બ્રેનની અંદર જે આધ્યાત્મિક પેશીઓ છે એને શોધી શકે. પણ છે, શાસ્ત્ર કહે છે કે મગજની અંદર એવી પેશીઓ છે જે આધ્યાત્મિક પેશીઓ છે કે જેને ખોરાક મળે, આધ્યાત્મિક પેશીઓને બળ મળે તો આખા બ્રેનને બળ મળે અને તરત જ તમારી અંદર કામ, ક્રોધ, મોહ બધું ધીમે ધીમે ઓછું થાય. તમારું મન એકદમ શાંત થાય. તો એ આધ્યાત્મિક પેશીઓ ડેવલપ ક્યાંથી થાય? પ્રસાદમાંથી ડેવલપ થાય. ભગવાનના જે ધરાવેલો ભોગ છે અને જે પ્રસાદ બને છે એમાંથી થાય. એટલે પ્રસાદ ગ્રહણ કરવાથી આ પેશીઓનો વિકાસ થાય છે એવું આપણને શાસ્ત્ર કહે છે, સમજાવે છે. બરાબર, તો આ વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ. પ્રભુપાદ છે 70 વર્ષની ઉંમરે ફોરેન ગયા અને ત્યાં રોજ, બરાબર, રસગુલ્લા છે, પૂરી છે, લુચી છે, અલગ અલગ પ્રકારની કહેવાય કે કઢી છે, ઇન્ડિયન કરીશ એટલે બધી સબ્જીઓ બનાવે છે અને બધાને ખવડાવે છે. બધાને જેટલા આવે બધાને ખવડાવે. પોતે જાતે વાસણ સાફ કરે. શું કામ? ભગવાન કહે છે કે હું ખાઉં છું. બરાબર, ભગવાન ખાય છે અને ભગવાને જે જમેલા છે એ જે પ્રસાદ છે કોઈના પેટમાં જાય તો ઓટોમેટિક એની સુધી થશે. તો પ્રભુપાદે બધાને ભક્ત બનાવી દીધા. ફરીથી પ્રભુપાદ આવે છે,
બરાબર. તો એમની સાથે 10,000 ડિસાઇપલ લઈને આવે છે, બધા ભૂરિયાઓ 10,000 શિષ્યો લઈને આવે છે. વિચાર કરો, આપણે આપણા ઘરમાં કોઈને કન્વિન્સ નથી કરી શકતા, અને આ અમેરિકામાં જઈને ત્યાં ભોગોમાં લીપ છે, જ્યાં કૃષ્ણનું કોઈ દાદા પરદામાં, એના દાદા અને પરદાદાઓમાં કોઈ કૃષ્ણનું નામ નથી સાંભળ્યું. આવા માણસોને તિલક કરતા, ધોતી પહેરતા અને બધી કુટેવોથી મુક્ત કરે, કોઈ સામાન્ય કામ નથી. પણ વ્યસન છોડાવી જુઓ, અઘરું છે, ખૂબ અઘરું છે. અમે ડોક્ટર છીએ, બરાબર, હું ડોક્ટર બધા કઈ કઈને થાકી જાય, પોતે બીમારીથી પીડાતા હોય, અને અમે કહીએ કે ભાઈ તમે આ વ્યસન છોડી દો ને તો આ બીમારીમાંથી તમે જલ્દી બહાર નીકળી જશો. ઇવન ઓપરેશન કરાવે તો અમે કહીએ ભાઈ તમે ઓપરેશન કરાવો છો, પણ તમે તમારું શરીરનું ધ્યાન નહીં રાખો, ઓપરેશન ફેલ જાય તમારું, તોય ના સમજે. બીજી વાર થાય ને આવે ને આપણે પૂછીએ ને તો એમ કે હા સાહેબ એ વ્યસન તો ચાલુ છે, નથી છૂટતા. બરાબર, વિચાર કરો, ખૂબ અઘરું છે. અને આ બધાને વ્યસન છોડાવી દેવા અમેરિકામાં જઈને નાની સુની વાત નથી. હે કુંતી પુત્ર, તું જે કઈ કરે છે, જે કઈ ખાય છે, જે કઈ અર્પિત કરે છે, જે કઈ દાન કરે છે, જે કઈ તપસ્યા કરે છે, સર્વ મને સમર્પણ કરી દે. ભગવાન કે છે બધું મને આપી દે. તો શું કરવાનું, કેવી રીતના ભક્તિ કરવી? 4 રસ્તા કહે છે. જે કઈ પણ કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, વોટ એવર, એમાંથી જે કઈ ફળ છે ભગવાનને અર્પણ કરીએ. જે કઈ પણ આપણે ખાઈએ છીએ ભગવાનને ભોગ લગાડી દઈએ. જે કઈ પણ આપણે દાન આપીએ છીએ ભગવાનને આપણે પેલા બતાવીએ, ભગવાનને આપણે પરમિશન લઈએ, ભગવાન પાસે આપણે વિનંતી કરીએ ભાઈ મારી દાન આપવાની કોઈ કેપેસિટી નથી ભગવાન, બરાબર, આ બધું તમારું છે, આના માલિક તમે છો, મારું કઈ નથી. તમારા જ બીજા જે અંશ છે, તમારા જે બીજા બાળકો છે હેરાન થાય છે, તો હું નિસ્વાર્થ ભાવે આ એમને દાન આપું છું. દાન એવું હોવું જોઈએ કે એક હાથે દાન કરીએ, બીજા હાથને ખબર ના પડે, આવી રીતના દાન હોવું જોઈએ. તો એ દાન છે કે જેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી, કોઈ પણ પ્રકાર નહીં. એમાં યશની કામના છે, નહીં નામનાની કોઈ અપેક્ષા છે, કઈ નહીં. પણ અત્યારે તો આપણે જોયું કોરોના કાળમાં કે એક નાનું એવું 2.5 રૂપિયાનું માસ્ક આપણે ડોનેટ કરતા હોઈએ તો આપણે પેલા સેલ્ફી લઈએ, બરાબર. 2 કિલો ચોખા અથવા 1 કિલો ચોખા ને 1 કિલો મગની દાળ ઘણા બધા જબલું ભરીને જતા હોય ઝૂંપડીમાં દેવા, તો જબલું દે, ઓલો સામે વાળો આમ લેતો હોય અને ફોટા પડે, બીજા દિવસે ન્યૂઝમાં આવે, અથવા તો પોતે પોતાના સ્ટેટસમાં મૂકે. તો આ દાનનો કોઈ અર્થ નથી, આ દાન છે જ નહીં. ભગવાન ક્લિયરલી કહે છે દાન કઈ રીતના કરવું આ સમજવું ખૂબ જરૂરી. નહીતર એ દાન છે આપણે બાંધે છે, આપણને એમ થાય કે આપણે બહુ સારું કામ કરીએ છીએ. નહીં, એ સકામ કર્મ થઈ ગયું, એ કર્મકાંડ થઈ ગયું. અને કર્મકાંડ છે એ બાંધે છે, અને એ ભોગવવા માટે ફરીને 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 જન્મ લેવો પડશે. ફરીથી આવીને અહીંયા મતલબ શું? તમે ખૂબ દાન કરો છો, અલ્ટિમેટલી એનો કોઈ અર્થ નથી રહેતો. બરાબર. તો હું ન તો કોઈનો દ્વેષ કરું છું. હવે ભગવાન કહે છે હું કોઈનો દ્વેષ નથી કરતો, હું કોઈનો પક્ષપાત પણ નથી કરતો, હું સર્વ પ્રત્યે સંભાવયુક્ત રહું છું. આટલું પેલા ભગવાન કહે છે હું કોઈનો દ્વેષ નથી કરતો, હું કોઈનો પક્ષપાતે નથી કરતો, સર્વ પ્રત્યે સંભાવ છે. પણ હવે ભગવાન આગળ થોડુંક ઉમેરે છે, પરંતુ જે મનુષ્ય ભક્તિ ભાવે મારી સેવા કરે છે ને એ મારો મિત્ર છે. હવે થોડોક પક્ષપાત કરે છે, જે ભક્તિ ભાવે સેવા કરે છે એ મારો ફ્રેન્ડ છે. આમ હું કોઈનો પક્ષપાત નથી કરતો, બધા માટે હું સરખો છું, હું કોઈનો દ્વેષ નથી કરતો. પણ જે મારી ભક્તિ ભાવે સેવા કરે ને મારો મિત્ર છે, મારામાં અવસ્થિત હોય છે, મારામાં હોય છે, અને હું પણ તેનો મિત્ર છું. બોલો, ભગવાન એમ કે છે કે એ મારો મિત્ર છે અને હું એનો મિત્ર છું. બોલો, એટલે બધા એમ કે ભગવાન તો બાયસ છે, ભગવાન છે પોતાનો. આપણે જનરલી ક્યાંક જજ બનાવ્યા હોય, આપણે ગરબા કોમ્પિટિશન હોય અથવા બીજી વોટેવર કોઈ પણ કોમ્પિટિશન હોય, આપણને જજ બનાવે તો આપણે શું કરીએ? બરાબર, આપણા જે પ્રિય બાળકો છે એની થોડી ફેવર કરીએ કે નહીં કરીએ? બરાબર. એટલે ભગવાન પણ એ જજ છે, તો એના જે પ્રિય બાળકો છે ભગવાન થોડીક એને ફેવર કરે છે કે નહીં મારી ભક્તિ કરે છે ને એ મારો મિત્ર છે. બરાબર. બાકી ભગવાન કોઈથી દ્વેષ નથી કરતા. ભગવાનનું તો એવું છે કે આપણે જે રેડિયોની ફ્રીક્વન્સી આવે, ધારો કે આપણે 90 કેવાય આપણે રેડ એફએમ ને જે કઈ આવે છે ફ્રીક્વન્સી એ બધા માટે છે. બરાબર. એ તો કેવાય ઓન એર છે, તમે બધા તમારા મોબાઈલમાં અથવા રેડિયોમાં સેટ કરો, તમને ફ્રીક્વન્સી પકડાઈ જાય. તો ભગવાનની જે ભક્તિની ફ્રીક્વન્સી છે બધા માટે છે, ભગવાન કોઈથી દ્વેષ નથી કરતા. પણ હવે જે ફ્રીક્વન્સી પકડે છે એના ભગવાન છે મિત્ર બને છે. બરાબર છે. ભગવાન છે સંબંધ રાખે છે. ભગવાનની 64 ક્વોલિટીઓ છે, ભગવાનની અંદર 64 ગુણો છે. એમાંનો એક ગુણ છે કે ભગવાન છે સંબંધ રાખે છે. અહીંયા ભગવાન કહે છે હું સંબંધ રાખું છું, મારો મિત્ર છે ભગવાન. બરાબર, કોઈથી દ્વેષ નથી કરતા. ગમે એવો પાપી માણસ હોય તો ભગવાન એને પણ શ્વાસની વ્યવસ્થા કરી આપે છે, હવાની વ્યવસ્થા કરે છે, પાણીની વ્યવસ્થા કરી આપે છે, ખાવાની વ્યવસ્થા કરે, બધું કરે છે. ગમે એવો પાપી હોય ભગવાન કરે છે. બરાબર. અને બાકી જે ભગવાનના ભક્તિ કરે છે ભગવાન કે મારો મિત્ર છે. એ બાજુમાં જુઓ, ભગવાનની બાજુમાં નાના નાના બધા ગોળ કહેવાય કે ગોપ બાળો બેઠા છે.
તો સુખદેવજી શ્રીમદ ભાગવતમમાં લખે છે કે એને કૃત પુણ્ય પુંજા કહેવાય, કૃત પુણ્ય પુંજા, બરાબર, કે અનંત જન્મોના ખૂબ જ કહેવાય કે ભક્તિમય કાર્યો અકર્મો કરેલા હોય ને તો આ મોકો મળે ભગવાનની લીલામાં ભગવાનની સાથે રહેવાનો. એ બહુ નાની સૂની વાત નથી. ભગવાન કહે છે કે અત્યંત ઘૃણાસ્પદ કર્મ કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિભાવે મારી સેવામાં પરોવાયેલો રહે છે ને તો તેને સાધુ માનવું જોઈએ. કાલે ડોક્ટર ધારા માતાજીનો પ્રશ્ન હતો, કોઈ ભક્તિભાવે આગળ વધતું હોય પણ એના ગુણો છે અથવા એનું વર્તન સારું ના હોય, બરાબર, એવું લાગતું હોય આપણને, તો અહીંયા ભગવાન કહે છે કે અત્યંત ઘૃણાસ્પદ કર્મ કરનાર જો કોઈ મનુષ્ય ભક્તિભાવે મારી સેવામાં હોય ને તો એને સાધુ માનવું જોઈએ, કારણ કે એ પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતના સ્થિત થયેલું છે. સાધુ માનવું જોઈએ. ઘણા બધા ભક્તો હોય છે એના ઉછેરના કારણે, બરાબર, એના આજુબાજુના એટમોસ્ફિયરના કારણે, વાતાવરણના કારણે, અથવા એના ઘણાનું શરીર એવું હોય એના કારણે એનામાં કઈક ખામીઓ આપણને લાગે, બની શકે એવું. પણ આપણે યાદ રાખવું ભગવાનનું આ સ્ટેટમેન્ટ, ભક્તના આપણને ક્યારેક જયારે અવગુણ દેખાય ને કોઈ ભક્તના, બરાબર, તો આપણે યાદ રાખવાનું ભગવાન કહે છે કે એને સાધુ માનવાનું છે, બરાબર. વાલીઓ લૂંટારો, બરાબર, વાલ્મીકી બની જાય છે, મૃગારી છે, બરાબર, સંત બની જાય છે, આપણે ઘટનાઓ જોઈએ છીએ આગળ, બરાબર. તો અને પછી શું થાય છે, બરાબર, નિશ્ચયમાં યોગ્ય રીતના સ્થિત થાય છે ભગવાન કે પછી શું થાય છે તો કે તે તરત ધર્માત્મા બની જાય છે. એમ કરતા કરતા એના વર્તનમાં સુધારો આવતા આવતા ધર્માત્મા બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. હે કુંતી પુત્ર, નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તોનો કદાપી વિનાશ નથી થતો. કોંતેય પ્રતિજાની નામે ભક્ત્યા પ્રણશ્યતિ. ભગવાન ક્લિયરલી કહે છે કે અર્જુન તું ઘોષણા કરી દે જા કે મારા ભક્તોનો કોઈ દી વિનાશ થતો નથી. હવે આપણને એમ થાય કે ભાઈ ભગવાન પોતે ના કહી શકે કે ભાઈ તમે બધા મારા ભક્તો છો, ચિંતા નહીં કરતા, તમારો વિનાશ નહીં થાય. હું કહું છું નહીં, અહીંયા ભગવાન અર્જુન પાસે બોલાવડાવે છે. શું કામ બોલાવડાવે છે? કારણ કે ભગવાન કહે છે કે મારા આપેલા વચનમાંથી હું ક્યારેક ફરી જાઉં છું, ક્યારેક ભક્તોની પ્રસન્નતા માટે. મહાભારતમાં કૃષ્ણજી એમ કે છે કે ભાઈ હું શસ્ત્ર ઉપાડીશ નહીં, પણ ભીષ્મદેવ કે નહીં ભગવાન, તમને એકવાર શસ્ત્ર ઉપાડતા તો મારે જોવા જ છે, કારણ કે હું તમને વીર રસમાં પ્રેમ કરું છું. એક વખત તમે મારા માટે શસ્ત્ર ઉપાડો, બસ આજ મારે જોવું છે. ઇટ્સ ઓકે ભગવાન કે તારી ઈચ્છા છે, કઈ વાંધો નહીં, મેં વચન આપેલું છે તોય હું રથનું પૈડું કાઢીને તારી સામે દોડીને આવીશ, તું જોઈ લેજે મને. તો ભગવાન એમ કે છે કે ભાઈ મારા વચનમાં હું ક્યારેક બાંધછોડ કરી લઉં છું, પણ મારા ભક્તોના વચનમાં હું ક્યારેય બાંધછોડ નથી કરતો. મારા ભક્તે કહી દીધું પ્રહલાદે કે આ જે સ્તંભ છે એની અંદર વિષ્ણુ છે, ભલે એ મેટર છે, ભલે એની અંદર જીવ નથી, બરાબર, પણ એને કહી દીધું કે આમાં વિષ્ણુ છે એટલે મારે ત્યાં પ્રગટ થવું પડે. તરત નરસિંહદેવ ત્યાં પ્રગટ થાય છે, કારણ કે મારા ભક્તે કહી દીધું, એનું વચન મારે પાળવું પડે, બરાબર. કહેવાય માતંગ ઋષિએ સબરીજીને કહી દીધું કે ભાઈ સબરીજી તમે અહીંયા રેજો, અમે બધા જઈએ છીએ, અહીંયા એક દિવસ રામ આવશે, શ્રી રામ એક દિવસ આવશે, બરાબર. સબરીજી ખૂબ તપસ્યા કરે છે, ખૂબ વેઇટ કરે છે, શ્રીરામ જાય છે, શ્રીરામને આવવું પડે છે, કારણ કે એમના ભક્તે કહી દીધું ભાઈ આવવાના એટલે આવવું પડે. એટલે ભગવાન કહે છે કે અર્જુન તું કહી દે કે મારા ભક્તોનો નાશ નથી થતો, ક્યારે નાશ નથી થતો એટલે આ શરીરનો નહીં, શરીરની ચર્ચા જ નથી, દેહાત્મ ભાવની ચર્ચા નથી. ભગવાન આપણને આગળ પણ કહી દીધું 6થા અધ્યાયમાં કે 5% ભક્તિ હશે, આવતા જન્મ હું તમને એવી જગ્યા આપીશ કે ત્યાંથી તમે 6% ફરીથી શરૂ કરી શકશો. મારા ભક્તોનો કોઈ દી નાશ ના થાય. એક વખત ભક્તિમાં કોઈ આગળ વધે છે એનો નાશ હું નથી થવા દેતો, અને એને હું ધીમે ધીમે કરીને એની શુદ્ધતા મુજબ ગોલોક ધામમાં બોલાવી લઉં છું, બરાબર. તો અહીંયા અર્જુનજીને ક્લિયરલી ઘોષણા કરી દે. 9.34મો શ્લોક ખૂબ ઇમ્પોર્ટન્ટ શ્લોક. આની જે પેલી બે લાઈન છે એ 2 વાર રિપીટ થાય, એકવાર 18મા અધ્યાયમાં આવશે, એક અત્યારે આવશે. તો મનમના ભાવ મત ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વિશ્યસી યુક્તે ત્વમ આત્મમાન મત પરાયણ. કે મનમના ભાવ મત ભક્તો, તારા મનને મારામાં નિત્ય ચિંતનમાં પોરોવી દે. મનમના ભાવ મદ ભક્તો, મારો ભક્ત થા, મધ્યાજી મારી પૂજા કર, મામ નમસ્કુરુ મને જ તું નમસ્કાર કર. બહુ ક્લિયરલી કે છે કે ભાઈ મને જ, એવું નથી કેતા ભાઈ તું નિરાકારને નમસ્કાર કર, તું બીજા દેવી દેવતાઓની પૂજા કર, એમને નમસ્કાર કર, નહીં. આપણા પિતાજી હોય તો આપણા પિતાજી આપણને એમ કે ને ભાઈ હું તારો બાપ છું અને હું જાણું છું હકીકત શું છે, આવ આપણે પ્રેમથી સાથે રહીએ, બરાબર. તો સેમ કૃષ્ણજી કે ને, બરાબર. એટલે ઘણા બધા એમ કે ભગવાન ક્યાં કે છે ભક્તિ કરવાનું, બરાબર, ભગવાન ક્યાં કે છે પૂજા કરવાનું, ભગવાન ક્યાં કે છે મનને એમાં લગાડવાનું તો જપ કરવાનું, બરાબર, મનને લગાડવું, બરાબર, એટલે ભગવાનનું નામ જપ કરવાનું, બરાબર. મદ ભક્તો મારી ભક્તિ કર, તમે ભગવાનને ભોગ ધરાવો, બરાબર, એ ભક્તિ થઈ ગઈ. તમે જોવો અહીંયા
બરાબર, 4 સ્ટેપ આપેલા છે. મધ્યાજી પૂજા કરવી, જો બરાબર શિલા પ્રભુપાદજી એટલી ઉંમરે કેટલી સુંદર પૂજા કરી રહ્યા છે. મામ નમસ્કુરુ, બરાબર, પાંચાંગ પ્રણામ કરી રહ્યા છે ભગવાન. તો જરૂરી છે, કારણ કે ભગવાન પોતે કે છે મનમના ભવ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, બરાબર, મને નમસ્કાર કર. બરાબર, તો એ રિલેશનશિપ વિથ ગોડ, ભગવાન સાથેનો જે સંબંધ છે એ બેસ્ટ રિલેશનશિપ છે. આ જે સંબંધ છે એ શાશ્વત સંબંધ છે. બીજા બધા સંબંધો અહીંયા રહી જવાના છે. બાકી ભગવાન સાથેનો જે સંબંધ છે એ સંબંધ અલ્ટિમેટલી ટકી રહેશે. આ સાથે આ ચેપ્ટર 9મું અહીંયા પૂર્ણ થાય છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. થોડી અગવડતા થઈ તમને ઇન્ટરનેટ ના કારણે, હું ક્ષમા ચાહું છું, માફી માંગુ છું. હરે કૃષ્ણ. ઓકે, હવે એક માળા કરી લઈએ આપણે, અને પછી કોઈને પ્રશ્ન હોય તો ક્વેશ્ચન આન્સર લઈ લઈએ આપણે. બરાબર છે, બધા માળા લઈ લો હાથમાં. ચલો, મધ્યાજી મામ નમસ્કુરુ મનમના ભવ મત ભક્તો. ભગવાન તો હવે પોતે કે છે, હવે તો માળા કરો.